પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. મારા સૌ દીકરાઓને પ્રણામ. આદરણીય કેતનભાઈ દેસાઈ, જે કદાચ ક્યાંક વાણી સાંભળી અને એમને બહુ ગમી ગયું એટલે આપની વચ્ચે મને પ્રસ્તુત કર્યો છે. એબી સ્કૂલના ટ્રસ્ટી મિત્રો, તમામ ફેકલ્ટીના આચાર્ય મિત્રો, તમામ શિક્ષક મિત્રો, તમામ બિન શૈક્ષણિક કર્મચારીઓ અને 4,500 થી 5,000 બાળકોને ભણાવતી શાળાના તમામ બાળકો, એ પૈકીના 11th અને 12th કોમર્સમાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમમાં આપ અભ્યાસ કરી રહ્યા છો, એ લોકોને પ્રતિનિધિત્વ રૂપ બેસાડ્યા છે. એટલે તમે તમારી જાતને બિલકુલ અંડર એસ્ટિમેટ નહીં કરશો, કારણ કે તમે 4,500-5,000 વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. 2-3 વાતો બહુ ક્લિયર કરી દઉં કે એક તો તમે સૌ ભગવાન છો, આપ નારાયણ છો અને આપ લક્ષ્મી સ્વરૂપ છો. હું જે પણ બોલી રહ્યો છું હૃદયથી બોલી રહ્યો છું, કોઈ પણ જાતની ફોર્માલિટીઝ કર્યા વગર. અને હવે પછી પણ જે બોલીશ જે પણ કહીશ એ હૃદયથી કહીશ. એટલે પહેલી વાત, આપ સૌ મારા માટે ભગવાન છો. હું જે અહીં ઉભો રહીને તમારી સમક્ષ બોલી રહ્યો છું એ તમારો ભક્ત છું. બહુ જ કન્સેપ્ટ ક્લિયર છે. ઉદાહરણ સાથે કહીશ. જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ, કોણ બોલે છે અને કોણ સાંભળે છે? આમાં બધા જવાબ આપજો હે, કે તમે બેસી નહીં રહેશો પ્લીઝ. કોણ બોલે છે? ભક્ત બોલે છે. અને કોણ સાંભળે છે? હમણાં કોણ બોલી રહ્યું છે? કોણ સાંભળી રહ્યું છે? જોરદાર તાળી તમારા માટે પડી. હું કેટલો સદભાગી છું કે આવા સરસ ભગવાનને મળવાની તક મળી છે. અને સત્ય બાબત છે, બિલકુલ હું કહીશ અતિશયોક્તિ નથી. અને બીજું કે મારે તમને બિલકુલ સારું લગાડવાની કોઈ કોશિશ પણ નથી. શા માટે? હું તમને ઓળખતોય નથી. બીજી મહત્વની વાત, હું જે બોલું છું એ પૂર્ણપણે ધ્યાન આપીને હૃદયથી સાંભળજો. અને આ હોલમાં મૂકીને ન જશો, લેતા જશો. આપ સૌ બાળકો એક્સ્ટ્રા ઓર્ડિનરી છો. બિલકુલ હું તમને ઓર્ડિનરી ગણતો નથી. કેવા છો? એક્સ્ટ્રા ઓર્ડિનરી છો. બીજું, તમે એક્સ્ટ્રા માઇલ ચાલનારા બાળકો છો. ત્રીજું, તમે રિયલ ડાયમંડ છો. અને ચોથું, તમે ધ્રુવના તારા જેવા છો. આ જે શબ્દ બોલી ગયો ને 4, એ શબ્દ નથી, બ્રહ્મ છે, સત્ય છે. કારણ કે બાળક તરીકે તમે જન્મ લીધો છે, જે શાળામાં અભ્યાસ કરી રહ્યા છો, કદાચ તમને આ શબ્દો સાંભળવામાં, મારા ઘણા બધા શબ્દો સાંભળવામાં તમને થોડું સરપ્રાઈઝ પણ થશે. પણ એટલા માટે કહી રહ્યો છું કે તમારું ભવિષ્ય મને આવનારા 10 વર્ષમાં તમે ક્યાં હશો તે હું સ્પષ્ટ જોઈ રહ્યો છું. કારણ કે માનવ સકલા છે. તમને નવાઈ થોડીક એ પણ વચ્ચે વચ્ચે લાગશે
કે આરું આવું તો અમને કોઈ નથી કહ્યું આજ સુધી. નથી પપ્પા મમ્મીએ કીધું, નથી કોઈ સર ટીચરે કીધું કે તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી છો. અને હું સંપૂર્ણપણે ચારે ચાર શબ્દ પ્રૂવ કરી શકું એમ છું, પણ આજે એ મુદ્દા ઉપર મારે નથી જવું. બે વાત કરીને મુખ્ય વાત ઉપર આવું. જ્યારે કેતનભાઈ સાથે મારી ફોન ઉપર વાતથી સાંભળજો, આ દરેક વસ્તુ હવે પછી એ શરૂ થાય છે. દરેક વસ્તુ તમને સંસ્કારના પાઠો શીખવશે. એક પણ શબ્દ કાઢી નાખવા જેવો નહીં હશે. તમારો સીધો હૃદયમાં જશે. અને હું હૃદયથી અપેક્ષા આપ સૌ બચ્ચાઓ પાસે એવી રાખું છું કે એનું જીવનમાં ક્યાંક ક્યાંક પાલન કરજો. કારણ કે જ્ઞાન તો ગૂગલમાં પુષ્કળ છે, ક્યાં નથી. પણ અપ્લાય થવું જોઈએ. અપ્લાય વગરનું જ્ઞાન શું કામ લાગશે? રાઈટ. કેતનભાઈ જ્યારે તમારા સર છે અને કોમર્સ ફેકલ્ટીના કોર્ડિનેટર પણ છે, અને બહુ જ ટૂંકા સમયમાં જાણે વર્ષોથી નહીં ઓળખતા હોઈએ એવા સ્નેહી સ્વજન થઈ ગયા છે. હું પણ ગાયડા કોલેજનો જ વિદ્યાર્થી, એ પણ ગાયડા કોલેજના જ વિદ્યાર્થી. જોગાનો જોગ આવો સંજોગ મળતો હોય છે. એમણે મને એમ કહ્યું કોલેજમાં આમંત્રણ માટે આવ્યા ત્યારે કે ગુર્જર સર, કેન્ડિડ ટોક અમે છેલ્લા 4 વર્ષથી કરીએ છીએ દર મહિને. એટલે મેં સિમ્પલ, બહુ મને ગણિત એટલું તમારી જેટલું નથી ફાવતું, પણ મેં સામાન્ય ગણતરી કરી તો 1 મહિનાનો 1 એટલે 12 મહિનાના 12 થયા. એટલે 4 વર્ષના 12 ચોક 48 થયા. 48 એટલે 45 કે 48 જે એમણે કર્યા તે. પણ હવે શબ્દ સાંભળવાનો બહુ મહત્વનો છે. એમના મુખે બોલાયેલો શબ્દ, એમણે એમ કીધું, ગુર્જર સર, પહેલી વખત આટલા બધા કેન્ડિડ ટોક માટે બોલાવ્યા છે, પણ પહેલી વખત હું તમને રૂબરૂ આમંત્રણ આપવા માટે આવ્યો છું. એકવાર જોરદાર તાળી એમને. તો પ્રશ્ન એવી કેમ અંદરથી ભાવના ઉત્પન્ન થઈ હશે? અને મારી પહેલા આવી ગયેલા તમામ વ્યક્તિઓ મહાન વ્યક્તિઓ હતા. બિલકુલ એમણે નામ કેટલાક બતાવ તેના પરથી કહી શકું. પોતાના ક્ષેત્રમાં દિગ્ગજ લોકો હતા, પણ તેમને ફોન પરથી એમણે આમંત્રણ આપ્યું ને આવી ગયા, તમારી સમક્ષ પ્રસ્તુત થઈ ચૂક્યા છે. મને કેમ આપ્યા તેનો રસ દીકરાઓ મને મળી ગયું. એ રસ જ્યારે હું વાંચતો હતો ને ત્યારે મને કૃષ્ણની વાત યાદ આવી ગઈ વાંચતા વાંચતા. તમને ખબર હશે બધાને જ, પ્રસંગ કોઈકના ને કોઈકના મુખે તમે સાંભળ્યો હશે કે જે વખતે પોરબંદરમાં રહેતો શુદામો પત્ની બાળકો સાથે બ્રાહ્મણ, રોજ માત્ર 5 ઘરની અંદર જ માંગવું અને ખાવું, જે પ્રાપ્ત થાય તે. પરિસ્થિતિ એ આવતી ગઈ કે દિવસે 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 તકલીફ પડવાની શરૂ થઈ. અને તકલીફ એવી પડવાની શરૂ થઈ કે એક દિવસ તો એવો આવ્યો કે એ લોકો ભૂખ્યા સૂતા. આ 5272 વર્ષ પહેલા બની ગયેલી બધી સત્ય ઘટનાઓ છે. આ કોઈ માત્ર કોઈ કહી દીધું તેવું નથી દીકરાઓ. એટલે બીજો દિવસ એવો આવ્યો કે બીજો દિવસ, ત્રીજો દિવસ તમે કે બાળકો ભૂખ્યા રહી ગયા. પત્નીથી રહેવાયું નહીં, સુદામાની પત્નીથી. એટલે કહ્યું કે તમે દ્વારકાધીશ કરો છો, મારો બાળપણનો મિત્ર છે, તો જાઓ દ્વારકાધીશ પાસે. તમામ દીકરા દીકરીને વિનંતી કરું છું, મિત્ર બનાવો તો સુદામા જેવો બનાવો છો. એક માંગતો નથી અને બીજો આપીને જતાવતો નથી કે મેં આને આપ્યું છે. કારણ સ્કૂલ જીવનમાં મિત્રોમાં એટલા જ છેતરાતા જે ગયા છે, હમણે પણ કેટલાય છેતરાઈ ગયા હશે. કારણ કે તમારથી બહુ નજીકમાં જ મારતા ફર્સ્ટ યરમાં તમે જેવું 12મું પાસ કરશો ને એવા મારતા 4000 છોકરાઓ ભણે છે. મારતા બી સંખ્યા કોઈ નાની સૂની નથી. 4 વિદ્યાર્થીઓની કોલેજ છે અને 81મું વર્ષ ચાલે છે આ કોલેજ. એટલે કેટલી મહાન કોલેજ હશે. એનું મને નેતૃત્વ કરવાની તક સાંપડી છે. એટલે કેટલી સુંદર તક હોય કે જે વિદ્યાર્થી જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય, એ જ કોલેજમાં અધ્યાપક બન્યો હોય, એ જ કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપલ બન્યો હોય. હું તો પોતાની જાતને બહુ સદભાગી સમજું છું. એટલે
દ્વારકાધીશ દ્વારકાધીશ કરો છો, જાઓ દ્વારકાધીશ પાસે, જાઓ કૃષ્ણ પાસે અને કહો કે અમે ભૂખે મરી રહ્યા છીએ. બ્રાહ્મણ કયા મોઢે માંગે મિત્રો? છતાં પણ પત્નીના આગ્રહથી, કારણ કે પત્નીના આગ્રહ સામે કોઈનું પણ નથી ચાલતું. એ પછી માં જાનકી સીતા હોય, સુવર્ણ મૃગની વાત હોય, કે પછી પાંચાલીની વાત હોય, કે આંધળાના છોકરા આંધળા અને મહાભારત અને રામાયણનું સર્જન થયું. એ વાત આજે નથી કરવી. આમાં કેટલીક નથી કરવી છે ને, તમને પ્રશ્ન થાય તો પછી આપણે એકાદ દિવસ પાછું રાખીશું. હાઇલાઇટ્સ આ બધા અમુક છે ને ટેલર તમને બતાવતો જઈશ, જ્યાં હું છોડી દઈશ પછી, પણ મૂળ વાતને આપણે પકડી રાખીશું. તો આવે છે, દ્વારપાળ ઊભા છે ભાલા લઈને. દ્વારપાળ ઊભા છે, ફાટી તૂટી પોતળી પહેરી છે, ઉપર કશું છે નહીં, પગમાં કોઈ પગરખા નથી, બસ એમ જ ચાલ્યો આવે છે. કહે છે કે મારે જવું છે દ્વારકાધીશ કૃષ્ણને મળવું છે. તો કે તું કોણ છે? તો કે એનો મિત્ર છું. એક દ્વારપાળે, આપણે ત્યાં પણ તો વોચમેન જોયા હશે, સ્કૂલમાં પણ છે, અમારી કોલેજમાં પણ છે. વોચમેન લોકો પોતાની ફરજ બહુ સુંદર બજાવતા હોય છે, પણ એ લોકોની ફરજ જ બજાવ માણસની ઓળખ ઘણા બધા વોચમેન્સમાં નથી હોતી કે માણસ કોણ છે. એટલે તમે તમામ દીકરા દીકરીને વિનંતી કરું છું કે માણસના કપડાં જોઈને ક્યારે પણ અંડર એસ્ટિમેટ નહીં કરશો. તો સ્ટેનફોર્ડ યુનિવર્સિટી નહીં ખુલી હોત સાહેબ, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ક્યારેય પણ નહીં ખુલી હોત. ડૉક્ટર જેની સ્ટેનફોર્ડ અને લિલિયન સ્ટેનફોર્ડ એકચ્યુઅલી દાન આપવા ગયેલા સાહેબ બોસ્ટન યુનિવર્સિટીઝની અંદર, પણ કપડાં જોઈને પેલા હેડ ઓફ ડિપાર્ટમેન્ટને એન્ટરટેન નહીં કર્યા સર. અને પૂછ્યું કે મારો દીકરો અહીં અભ્યાસ કરી ગયો છે તો મારે કંઈક એક સ્મારક બનાવવું છે. તો પેલા લોકોએ કે આ લોકોના કપડાં જોઈને એવું કીધું, આ શું સ્મારક? સ્મારક એટલે અહીં કંઈ સ્મશાન નથી બનાવતા અહીં કંઈ. તો કે છે એવું નહીં, મારે એક બિલ્ડિંગ બાંધી આપવું છે. તો કે તમને ખબર છે બિલ્ડિંગ કેટલાનું થાય? તો નહીં ખબર એમ કે $1 કરોડ થાય. એટલે પેલા બંને પતિ પત્ની ઘૂસપૂસ કરી, એટલું તો આપણી પાસે છે. સાહેબ પાલો આલ્ટો ગયા અને ત્યાં આગળ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની સ્થાપના 1881માં સ્ટાર્ટ કરી. મિત્રો કહેવાનો ભાવાર્થ એ છે કે કપડાં જોઈને ક્યારે પણ કોઈ અંડર એસ્ટિમેટ નહીં કરતા. અને પ્લીઝ તમામ બચ્ચાઓને કહું છું, તમારું સંપૂર્ણ ધ્યાન આ તરફ. થોડીક વાર બધું ભૂલી જાઓ. જો કંઈક પ્રાપ્ત કરવું છે તો તમારા મનમાં બી એવો કોઈ વિચાર નહીં આવો જો મારા શબ્દ સિવાયનો. જો તમે એકાગ્રતા નહીં શિક્ષકો ધ્યાન આપ ધ્યાન આપ ધ્યાન આપ. હું આજે પ્રેક્ટિકલ ધ્યાનની વાત કરું છું. તમામનું ધ્યાન, તમામનું નજર, તમામનું આઈ ટુ આઈ કોન્ટેક્ટ. મારી પાસે કશું જ મટીરિયલ તમે જોઈ શકો છો. એ બધા આ બાજુ આવું છું. સો દ્વારપાળે ધક્કો માર્યો, સાહેબ નીચે પડી ગયો. સુદામો નીચે પડ્યો, આંખમાં આંસુ સાથે કહે છે દ્વારપાળને કે હે દ્વારપાળ, તું કૃષ્ણ આવે ને, તું નથી જવા દેવા માંગતો, કૃષ્ણ આવે તો કહેજે, કદાચ અહીંથી મારા પ્રાણ પંખેર ઉડી જાય તો કહેજે કે તારો મિત્ર આવ્યો હતો. મને ખાતરી છે કે મારો કૃષ્ણ મારી લાશ ઉપર બે આંસુડા નહીં પાડે તો આ સુદામો નતો. ત્યાં જ સાહેબ એક દ્વારપાળને લાગે છે કે વાતમાં કંઈક તાકાત છે. એટલે ઊભા કરે છે. બ્રાહ્મણ, સુદામાજી ભૂલ થઈ ગઈ, અને કંઈ ધ્યાન નહીં હોય. આપ કોણ છો, શું નામ છે? તો કે પોરબંદરથી આવું છું, હું બ્રાહ્મણ છું. તો કે શું નામ છે આપનું? તો કે સુદામા છે. એક દ્વારપાળ જે બહુ સમજદાર હતો એ અંદર જાય છે. અષ્ટપટરાણીઓ સાથે બેઠેલો કૃષ્ણ હાથ જોડીને કૃષ્ણને એમ કહે છે કે પ્રભુ અવિવેક થઈ રહ્યો છે, મારે આવવાનો સમય નથી, પણ માફ કરજો. તે કે બોલો બોલો દ્વારપાળ શું કહો છો? કૃષ્ણ એમ કહે છે. દ્વારપાળને પણ રિસ્પેક્ટ આપે છે કૃષ્ણ, એ કૃષ્ણ છે. બોલો શું હતું? તો કે ખબર નહીં, બ્રાહ્મણ કહે છે પણ બ્રાહ્મણ જેવો લાગે છે. કશું જ ઉપર કોઈ અંગરખું કશું પહેર્યું નથી, નીચે પોતળી પણ ફાટેલી છે, પગમાં કોઈ પગરખા નથી. તો શું ક્યાંથી આવ્યો છે? તો કે પોરબંદરથી આવ્યો છે. તો કે દ્વારપાળ, તમને ખબર નથી કે દ્વારકાધીશના દરવાજા તમામ બ્રાહ્મણો માટે ખુલ્લા હોય છે? તમે કેવી રીતે અટકાવી શકો? આગળ બોલો. તો કે પોરબંદરથી આવ્યો છે, પોતાની જાતને બ્રાહ્મણ કહે છે, તમારો મિત્ર કહે છે. કૃષ્ણની જિજ્ઞાસા વધી ગઈ.
મિત્ર કે શું નામ? તો કે સુદામા. દીકરાઓ ધ્યાનથી સાંભળજો. જેવું સુદામા નામ પડ્યું અને કૃષ્ણ અષ્ટપટરાણીની વચ્ચે બેઠેલો કૃષ્ણ દોટ લગાવી લિટરલી દોડ્યો પાછળ. અષ્ટ રાણીઓ દોડે છે, કૃષ્ણ દોડ્યો. સાહેબ કૃષ્ણ દોડતો ગયો તો પહેલી વખત પિતાંબર, બીજી વખત પિતાંબર નીચે પડ્યો. કૃષ્ણના આખા જીવનમાં પિતાંબર 2 વખત નીચે પડે છે. એક વખત તો પિતાંબર સાહેબ ત્યારે નીચે પડે છે જ્યારે દાદા ભીષ્મ જ્યારે યુદ્ધ ચડે છે અને આજે કૃષ્ણ અને અર્જુનને પણ હલાવી નાખ્યા છે એવી ગર્જના કરી છે અને બાણ પર બાણ છોડે છે અને એક બાણ જબરજસ્ત વાગે છે રથની અંદર અને કૃષ્ણ સાહેબ એક જ વખત મહાભારતના યુદ્ધમાં એક જ વખત કૃષ્ણ અને અર્જુન ઊંધા માથે પડે છે. જ્યાં કૃષ્ણ સીધો થાય, ઊભો થાય છે, ત્યાં જ દાદા ભીષ્મ બંને હાથમાં તલવાર લઈને આજે કાપી નાખશે એ જોમથી આવે છે. આ જોમથી આવેલા જોઈને કૃષ્ણ એને નક્કી કરી લીધું કે હું શસ્ત્ર નહીં ઉઠાવીશ. પણ રથનું પૈંડું જે ઊંધા પડ્યા ને, રથનું પૈંડું જે તૂટી ગયું ને, તમે દ્રશ્ય જોયું છે ફોટોગ્રાફ્સની અંદર, એ રથનું પૈંડું કૃષ્ણ હાથમાં લે છે કારણ કે બંને હાથમાં તલવારથી જુએ છે કે અર્જુન આજે માથાકૂટ છે, દાદો ભીષ્મ છે, એને કોણ હશે કંઈ કહી શકે. અને જેવું રથનું પૈંડું હાથમાં ઉઠાવે છે અને ભીષ્મ બાજુ જાય છે કૃષ્ણ રથનું પૈંડું લઈને, તમે દ્રશ્ય જોયું છે, ત્યારે ભીષ્મ બંને તલવાર સાહેબ જ્ઞાન કરી દે છે અને કૃષ્ણને વંદન કરે છે. કૃષ્ણ આ શું છે? નહીં કઈ નહીં પિતામા, હું ખાલી જોઈ રહ્યો તો બરાબર ફરી રહ્યું છે કે નહીં તે, હું કશું નહોતો કરતો. મિત્રો તે વખતે પિતાંબર સાહેબ જે નીચે પડે છે ઊંધા માથે, ત્યારે પિતાંબર નીચે પડે છે. માં ધરતી પ્રશ્ન પૂછે છે પિતાંબરને કે પિતાંબર આજે તું નીચે, તારી જગ્યાએ તો કૃષ્ણ શરીર ઉપર છે. ત્યારે પિતાંબર જવાબ આપે છે, આ ભારતની ધરતી છે, તમે અને હું બહુ પુણ્ય લોકો છે કે આ ધરા ઉપર જન્મ લીધો છે. કહ્યું કે એટલા માટે આજે નીચે છું. મારો અર્થ તમને ખબર છે? માં ધરા, માં પૃથ્વી. તો કે શું? પિત્ત એટલે શરીર અને અંબર એટલે શોભા. જે શરીરની શોભા છે એ હું શોભાવું છું, હું કૃષ્ણની શોભા રોજ બનું છું. આજે માં ધરતી તારી શોભા બને છે, એમાં શું ખોટું છે? અને બીજી વખત હા, તાળી પાડવાનું મન થાય તો પાડી જ લેજો તમે. બિલકુલ તમે કન્ફ્યુઝ નહીં કરશો અને તમારા મનમાં એક ક્ષણ માટે પણ એવો વિચાર નહીં લાવશો કે સરે તાળી પડાવી, કારણ કે હું એ પણ જાણું છું ક્લેપિંગ ઇઝ અ થેરાપી. યુ નો, લાફિંગ ઇઝ ઓલ્સો થેરાપી, clapping is also therapy and crying is also therapy. I know very well, my dear. ખબર છે મને. હું તમારી જાણ માટે કહી દઉં કે મારા FY SY TY ના તમામ બાળકો વર્ગ પતે એટલે 50 તાળી કમ્પલસરી પાડવાની ઊભા થઈને 50 તાળી પાડે. કારણ એ રાસ ખબર છે અમને કે તાળી તમે 2 હાથે જોરમાં પાડો છો ને એટલે એક્યુપ્રેશરના તમામ પોઈન્ટ દબાઈ જાય છે, માણસ ક્યારે માંદો નથી પડતો. ખાતરી સાથે છે. અને એનો પ્રૂફ બી તમને આપી શકું એમ છું. તમે ને હું માંદા પડ્યા હોઈશ ત્યારે આપણી બાજુમાં કોઈ નાન્યતર જાતિનો વ્યક્તિ બેઠો હોય, આપણે ક્યારેય નથી જોયો. એ લોકો માંદા પડતા જ નથી. જે લોકોને આપણે હિજડા કહીએ છીએ એ લોકો તાળીસર એટલી જોરમાં પાડે છે. તે વખતે પિતાંબર કૃષ્ણ દોડ્યા, પિતાંબર સાહેબ નીચે પડ્યું. આજે પ્રશ્ન પાછો માં ધરતીએ બહુ વર્ષો પછી કર્યો કે પિતાંબર આજે તું નીચે શું છે આજે? ત્યારે પિતાંબર ધરતી તરફ જોઈને કહે છે કે હે માં, આજે એટલા માટે નીચે પડ્યો છું કે 2 મિત્રો શાંતિપની ઋષિના આશ્રમમાં ભણતા જૂના મિત્રો સાથે રહ્યા છે 64 દિવસ સુધી, અને એ લોકો 2 મિત્રએ મળવું હોય તો હું શા માટે આજે નીચે પડ્યો છું? પિતાંબરનો જવાબ છે. અને કૃષ્ણ સુદામાને ભેટે છે અને અંદર લઈ જાય છે. આપને દ્રશ્ય ખબર છે કે રાણીઓને સૂચના આપવા છે, ગરમ પાણી લાવો. મિત્રો, ભગવાન ભક્તના પગ ધુએ છે. મેં તમને ભગવાન એટલા માટે બનાવ્યા છે કે આ તમારો ભક્ત એ બહુ જિદ્દી ભક્ત છે. એના પગ તમારી પાસે ધોવડાવીને રહેશે, એટલો જિદ્દી ભક્ત છે.
હું સામાન્ય ભક્ત નથી, હું પરમાત્માને પ્રાપ્ત કરીને રહું છું એવો ખતરનાક ભક્ત છું. મિત્રો, વચ્ચે એક નાની વાત મૂકી દઉં. જ્યારે પ્રભુની વાત નીકળી છે ત્યારે હું સવારે જ્યારે પ્રેયરમાં બેઠા હોઉં ત્યારે વિચાર કરું કે આજે મારે શિરડી સાંઈબાબાને આ વાઘામાં જોવા છે. સવારે સ્નાન પહેલાં હતું ને તે વખતે કાકડ આરતી પછી, તો સાહેબ લગભગ 10માંથી 8થી 9 વખત કે 7થી 8 વખત તો અલબત્ત સાચું પડે. મારે પીળા કલરના વાઘા બાબાને જોવા છે તો તે વાઘામાં જ હોય. મારે પિંકમાં જોવા છે, રેડમાં જોવા છે, મારે કથ્થઈ કલરમાં જોવા છે. સાહેબ આજ સુધી ભગવાને સાચું પડ્યું છે. કારણ કે હું એને જ કહું, મને ખોટો પડશે તું ખોટો પડશે, હું ક્યાં ખોટો પડીશ. અને હમણાં એક વાતની વચ્ચે ચોખોટ એ કરી દઉં, હમણાં જે હું બોલું છું ને તે હું નથી બોલતો. કોઈ પણ બ્રહ્મા નહીં રહેશું. મારામાં રહેલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જે બોલાવે છે તે બોલું છું. કારણ કે વાંસળી ખાલી હોય તો વાગશે, ભરેલી હોય તો વાંસ ક્યારેય ન વાગી શકે. તો જ્યારે રૂકમણી સત્યભામા જામવંતી સત્યા ઓર્ડર આપવા છે, ગરમ પાણી લાવે છે, કૃષ્ણ સુદામાના પ્રાપ્ત છે. તાંદુલની પોટલી આપણને ખબર છે મોકલે છે. કૃષ્ણ તાંદુલની પોટલી ખેંચે છે સાહેબ, અને જેવો તાંદુલ કાચા ખાય, જે 36 પકવાન ખાનારો વસુદેવ કૃષ્ણ, દેવકી નંદન કૃષ્ણ, આજે કાચા ચોખા પૌવા તમે જે કોઈ ખાય છે. અટકાવે છે રૂકમણી કે પ્રભુ શું કરશો, બધું જ આપી દેશું. અને ત્યાં કૃષ્ણ અટકે છે. અને છેલ્લે એક વાત, જ્યારે આપણું પૂર્ણ થાય ને મારું પ્રવચન, ત્યારે હું ભૂલી જાઉં તો તમે મને પ્લીઝ યાદ કરાવજો. કૃષ્ણ એ લીલા પુરુષ છે. આ વાતને અહીંયા અલ્પ વિરામ આપું છું. એ કન્ટિન્યુ પણ કરી શકાય તેવું છે, પણ છેલ્લે હું તમને સમાપનમાં કહીશ. મને ખાલી યાદ કરાવજો કે સર કૃષ્ણ લીલાની વાત બાકી છે, મને યાદ કરાવજો. રાઈટ, ક્લિયર? આ મિત્રતા આવો હોવો જોઈએ. અને ત્યાં તમને ખબર છે, વાત આખી સ્ટોરી તમને આગળ ખબર છે એટલે કહેતો નથી, કે ત્યાં આગળ રાજમહેલ બંધાઈ જાય છે અને સુદામો 1, 2, 4 દિવસ રહે છે ને પછી જ્યારે ઘરે જાય છે તો આખો મહેલને એની પત્નીને બાળકોને જુએ છે. તે કહા તમે શું કરી રહ્યા? તો કે મેં તો કશું માંગ્યું જ નહીં. એટલે મેં તમને પહેલા જ શબ્દ કીધો, એક આપીને જતાવતો નથી અને બીજો માંગતો નથી, છતાં પણ કામ થઈ જાય છે. હજી પણ તમને કહી દઉં વિથ કોન્ફિડન્સ કે તમે હમણાં એકલા બેઠા નથી, તમે પ્રભુના ખોળામાં બેઠા છો. ધ્યાન રાખજો, તમે ક્યારેય એકલા હતા નથી, ક્યારે બી એકલા નથી હતા. અને આવા પ્રેક્ટિકલ મારી પાસે સેંકડો ઉદાહરણો છે. નીમ કરોડી બાબાનું સાહેબ હમણાં ઉદાહરણ આપી શકું છું, સમય નથી એટલા માટે. બાકી નીમ કરોડી બાબાના યુટ્યુબ પર વિડીયો જોજો, હજારો ઉદાહરણ નીમ કરોડી બાબા પરચા છે. નૈનીતાલમાં કેચીધામમાં સાહેબ ભારતનો અદનો સંત છે, હનુમાનનો પરમ ભક્ત સાહેબ, હનુમાનનો અવતાર જ સાહેબ. વિશ્વના 200 ઉપરાંત દેશ છે, એમાંથી કોઈ દેશનો વ્યક્તિ એવો જે સેલિબ્રિટી કે એવો કોઈ નેતા નહીં હશે કે જે નીમ કરોડી કેચીધામ નૈનીતાલ પાસે ના ગયો હોય. સાહેબ સ્ટીવ જોબ્સની એપલ એટલા માટે બચી હતી, એ નીમ કરોડી આવ્યો હતો. અને સ્ટીવ જોબે જ જે પેલાને કીધું ફેસબુકના માલિકને, અને તે પણ ત્યાં ગયો હતો. જેફ બેઝોસ પણ ગયો હતો, એમેઝોનનો માલિક. સાહેબ વિશ્વની કોઈ વિભૂતિ બાકી નહીં હશે કે ત્યાં નીમ કરોડી નહીં ગયો હોય બાબાના દર્શન માટે. તક મળે તો ક્યારે જજો. નૈનીતાલ સાઈડ જાઓ, 40 કિલોમીટર જ છે. એ વાત આજે નથી કરતો, સમય નથી માટે. ઓકે, આ એક વાત આપણે અહીં અલ્પ વિરામ આપીએ છીએ. બીજી એક વાત, આ શિક્ષણની વાત છે પણ મારે સંસ્કારની વાત કરીએ. શિક્ષણની એક વાત ખાલી મૂકી દઉં. કન્ફ્યુશિયસનું નામ બધાએ સાંભળ્યું હશે. ચીનનો બહુ મોટા ગજાનો સંત અને ફિલોસોફર કન્ફ્યુશિયસ. નહીં તો ઇન્ટરનેટ ઉપર, અને હું જે બોલું છું ને બધું જ ગૂગલમાં, યુટ્યુબમાં બધું છે. કોઈને ચેક કરવું હોય શ્રદ્ધા રાખજો, પણ ચેક કરવું હોય તો બી હું તો ઓપન ચેલેન્જ બધું તમે કરી શકો છો. કારણ કે સરે કીધું હમણાં તેમ હજારો પુસ્તકો વાંચ્યા છે, હજારો લેક્ચર્સ આપ્યા છે, હજારો લોકોના લાખ રૂપિયા લે તેવા સેમિનાર અટેન્ડ કર્યા છે. એટલે એમાંથી ઘણું બધું શીખ્યું. 34 વર્ષથી અધ્યયન અને અધ્યાપનનું કાર્ય કરું છું. એટલે કેટલો વિશાળ અનુભવ હશે નહીં? હોય કે ના હોય? હોય જ નહીં, બટ નેચરલ છે, હોવો જ જોઈએ. કન્ફ્યુશિયસ એક બહુ મસ્ત વાક્ય કે તમારી જિંદગી આ કન્ફ્યુશિયસના વાક્યથી આખી બદલાઈ જશે.
કન્ફ્યુઝિયસ 3 વાક્ય કહે છે. પહેલું વાક્ય, ઇફ યુ લિસન યુ ફોરગેટ. માય ગોડ, સાહેબ તમારા 12મા ધોરણ રાસ ખોલી કાઢ્યા, તમારા કાન ખોલી કાઢ્યા. શું કીધું? ઇફ યુ લિસન યુ ફોરગેટ. આ ધંધો કરતા હોય આપણે. ધોરણ 11 12માં તમે બેઠા છો દીકરાઓ, તમામ લોકો સર ટીચરને સાંભળો જ છો. ઇફ યુ લિસન યુ ફોરગેટ. રાઈટ ઓર રોંગ? બહુ એવું હોય તો 10મા ધોરણના પેપરના 5 સવાલ બોલી જાઓ, ખાલી જવાબ તો હું માનતો જ નથી. હા બોલ. It is quite impossible because you listen, you forget. એટલે હવે ધ્યાન રાખજો, ક્લાસમાં આ ક્ષણ પછી જાઓ કે આવતીકાલ સોમવારે જાઓ ત્યારે ખાલી સાંભળવાનું નહીં, સાંભળશો તો ભૂલી જશો. પણ અહીંયા જ્યારે હું આ વાક્ય કહી રહ્યો છું ત્યારે મને પણ એની પૂર્ણ સભાનતા છે કે હું જે બોલી રહ્યો છું બચ્ચાઓ તો ભૂલી જશે. પણ મારી સભાનતાને સાહેબ મારો આત્મવિશ્વાસ એટલો ગજબનો છે કે તમે જે આ કૃષ્ણ સુદામાની વાત કહીને સાહેબ એને સોમવારે પૂછજો, એકને ભાંગેલી તૂટેલી યાદ હશે સાહેબ. કેમ? કૃષ્ણ દ્વારા બોલાયેલી વાત છે અને હૃદયથી બોલાયેલી વાત છે. હૃદયથી બોલાયેલી વાત હૃદય સુધી પહોંચે છે, મુખથી બોલાયેલી વાત માત્ર કાન સુધી પહોંચે છે. અને કાન સુધી વાત પહોંચવી જોઈએ ત્યારે યાદ નહીં. એટલે ઇફ યુ લિસન યુ ફોરગેટ. યાદ રાખજો, ભૂલતા નહીં કોઈ પણ દિવસે. ને સર પૂછશે કે સોમવારે, હા એ ટ્રાય તમે પરીક્ષા કરો, પૂછશે તો કરે છે. ઇફ યુ લિસન યુ ફોરગેટ. બીજું વાક્ય, ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર. વાવ! શું કહે છે? ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર. તમે જે લખશો યાદ રહી જશે. સાહેબ તમારી સમક્ષ જે ઊભો છું ને આજે, એમએમાં બેન બોલી, મેં વચ્ચે સાહેબને અટકાવ્યા. મેં મારો આ કેન્ડિડ તકમાં બધું લખવા ના પાડેલું. મેં બહુ સ્પષ્ટ સાહેબ પાડેલી કે ના, તમને સ્પષ્ટ ના પાડી. એક જ વાક્ય લખવાનું, ઇન્ચાર્જ પ્રિન્સિપલ, બસ. ધેટ્સ ઓલ. એન્ડ ડિપાર્ટમેન્ટ હેડ ઓફ સાયકોલોજી, બસ એટલું. ધેટ્સ ઓલ. મારો શું પરિચય આપવાનો? હું બોલીશ એ મારો પરિચય છે. શું પરિચય છે મારો? હું બોલીશ એના પરથી ખબર પડે છે કે મારા મા બાપ કોણ હશે, મારા મા બાપના શું સંસ્કાર મારામાં આવ્યા હશે, હું કયા કુટુંબમાંથી આવતો હોઈશ, કયા સમાજમાંથી આવતો હોઈશ, હું ક્યાંથી બિલોંગ કરું છું. મારી વાણી એ ઘરેણું છે દીકરાઓ. ધ્યાન રાખજો. આજ પછી આ હોલ છોડ્યા પછી અપશબ્દ ક્યારેય નહીં બોલશો, મજાકમાં પણ નહીં. કારણ કે તમે અપશબ્દ બોલો છો એ તમારા માતા પિતાનું પ્રતિનિધિત્વ કરો છો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય નિયર એન્ડ ડિયર. અપશબ્દ આ ક્ષણ પછી કોઈના પણ મુખમાંથી નીકળવા જોઈએ નહીં. સંસ્કારોનું સિંચનનો પાઠ છે. મેં સ્પષ્ટ, આ દીકરી બોલતી, કોણ દીકરી બોલતી એને પણ મેં ના પાડી. કોણ દીકરી? મારો પરિચય કોણ આપ્યો મને? ભાઈ જોરદાર તાળી પાડો બેન માટે. તો ત્યારે બોલતા બી સરને મેં કીધું, કે એમને કહું એક જ વાક્ય બોલો, મારે કંઈક બીજું બોલાવવું જ નથી. પછી કારણ એ બધી વસ્તુ છે ને બધી ભૌતિક છે, એનો કોઈ મતલબ નથી. રાઈટ? ઘણું બધું કર્યું છે એ તો કરવું પડે ને કર્યું. ઇટ્સ માય ડ્યુટી. રાઈટ? એ બધું લૌકિક છે, યુ નો. પણ જે અંદરથી આવે છે ને એ અલૌકિક છે. અલૌકિકની વેલ્યુ છે, લૌકિકની કોઈ. 31 પુસ્તકો લખ્યા, શું? પણ તમારી પાસે જ્ઞાન છે, તમારી પાસે વિઝડમ છે, તો એનું કોઈ મહત્વ રહે છે. બીજું વાક્ય શું કીધું? ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર. એટલે હું તમને કહેતો રહી ગયો કે એમએમાં નક્કી કરેલું, જો તમારી સામે હું કબૂલ કરેલું. પહેલી વાત તો હું જો તો અંકિતને કહીને બતાવી પણ શકું એમ છું. ધોરણ 10ની મારી માર્કશીટ જોઈએ તો મોબાઈલમાં છે. રાઈટ? મારા કેટલા ટકા આવ્યા હશે અંદાજ તમને શું લાગે? હા, કેટલા? 60 to 70. કોઈનો જીવ નહીં માને તો કેટલા? 40 કીધા? અરે એટલું બધું ઓછું કઈ યાર, કઈ સમજીને તો કે. રાઈટ? એ સાચા છે ભાઈ, એના માટે તાળી પાડી દો. કારણ કે
અમુક માણસ જોઈને કહી દે આટલા. એનું કારણ કહું, એમાં સાયકોલોજી ક્યાં આવ્યું તમને બતાવી દઉં. શું કારણ ખબર? કે સાહેબ એમ કીધું ને કે મારી માર્કશીટ બતાવવા તૈયાર છું. સર આજ સુધી કોઈ શિક્ષકે અમને નહીં કહ્યું મારી 10 માર્કશીટ બતાવો. આ સ્વર કે એટલે કે ડાઉટફુલ જ હોય. અને ડાઉટફુલનું રહસ્ય તમને કહી દઉં, બતાવી પણ શકું છે જ અહીંયા આગળ. હું મારા જાહેર ફંક્શનો બતાવું છું. મને બિલકુલ શરમ નથી. હું ગર્વ અનુભવું છું કે મારા અંગ્રેજીમાં 35, ગણિતમાં 35, વિજ્ઞાનમાં 35, સાહેબ પીટીમાં બી 35. કારણ કે મને પેલું પદાર્થ ચિત્ર દોરતા નહીં આવડેલું, કે ટેબલ મૂકેલું, ઝાડુ મૂકેલું, કે ઘડો મૂકેલું, મને કંઈ નહીં આવડે. સાહેબ અવયવ પાડતા મને બિલકુલ નહીં આવડે. પણ પ્રમેય કઈ ગોખેલા એટલે સાહેબની બહુ મોટી મહેરબાની. આવા સાહેબ મોટી મહેરબાની પાસ કરી દીધા. સાહેબ 35 ચારમાં માર્ક અને 40 થી 45% આવ્યો તે માણસ નરેન્દ્ર મોદીને બી ગજવે છે. નરેન્દ્ર મોદી પણ બાકીના જે બેન સદભાવના મિશન બોલ્યા તેની અંદર સાહેબ નવસારી વાપીથી માંડીને કચ્છ સુધી કોઈ વર્ગ બાકી નહીં હશે કે જેને સંબોધન ના કર્યા હોય. આ છેલ્લી પાટલીનો વિદ્યાર્થી 0 માંથી હીરો થઈ શકે છે. એટલે કે આ શિક્ષક મિત્રો બેઠા છે વિશાળ સંખ્યામાં. કહી મૂકું કે જે ઓછા 35 માર્ક વાળા અંડર એસ્ટિમેટ નહીં કરતા, અહીંયા આવી જાય તો હે ને. એટલે આ પાવર છે. અને આ બીજું કે શિક્ષકોએ મને બહુ માર્યો ને એટલે શિક્ષકોની બહુ ટ્રેનિંગ કરી. આ સાહેબે મને આમંત્રણ કહેતો છે કે સાહેબ શિક્ષકો માટે મને બહુ ગમશે. ડિવાઇન પબ્લિક સ્કૂલના કેટલા 170 શિક્ષકો 3 કલાક ટ્રેનિંગ આપી. શિક્ષક કેવો હોવો જોઈએ, બાળકો સાથે કેવું બિહેવ કરતો હોવો જોઈએ, સાયકોલોજી પ્રેક્ટિકલ શીખવીશ. પણ સાહેબ એમાં નક્કી કર્યું મેં કે મારે યુનિવર્સિટી ફર્સ્ટ લાવવો છે. કારણ કે બહુ સામાન્ય વિદ્યાર્થી, મને બિલકુલ કંઈ સમજ નહીં પડતી, પણ એમએમાં ફર્સ્ટ લાવો સાહેબ નક્કી કર્યું. સાહેબ 10 થી 15 વર્ષના પેપર ઉતાર્યા, જૂના વર્ષના પેપર, કારણ કે એમાં અધ્યાપકો એમાંથી જ ક્વેશ્ચન પેપર કાઢતા હોય છે. એ ઉતાર્યા અને પછી એ ક્વેશ્ચન્સ પેપરના કોમન ક્વેશ્ચન્સ કાઢે છે, મોડે લખ્યા, પહેલાં જોઈને લખ્યા બુક્સમાંથી, પછી મોડે લખ્યા. એક ક્વેશ્ચન જાતે મોડે લખ્યું, બરાબર સંતોષ નહીં થયો, બહુ ખોટું પડ્યું, જાતે ચેક કર્યો. બીજી વાત એ સાહેબ એક પ્રશ્નનો જવાબ મેં તત્તનથી 4 વખત બી લખ્યો અને આટલો થપ્પો છે મારી પાસે બુક્સનો, નોટબુકનો. સાહેબ સાયકોલોજીને પી ગયો. યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો. જે દિવસે યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો ને તે જ દિવસે એટલે મેં તમને કીધું ને કે તમે એકલા નથી, તમારી સાથે તમારો પ્રભુ છે. એટલે જે મેં આ મહેનત કરીને રોજના 16 કલાક વાંચ્યું છે, લખ્યું છે 16 અવર, અને એને કારણે તે જ દિવસ સવારે રિઝલ્ટ આવ્યું, તે જ દિવસે બપોરે એન્ટર, તે જ દિવસે ગાંડા કોલેજમાં અધ્યાપક તરીકે સિલેક્ટ થઈ ગયેલો. 29/11/51 તમારા જન્મ પહેલા. રાઈટ. મેં વાંચ્યું 16 કલાક, મારા દીકરાએ વાંચ્યું 18 કલાક. એણે પણ સાધના કરી શિક્ષણની. તો સાહેબ એણે IIT રૂડકીમાંથી એમટેક કર્યું અને હમણાં કોલકોમ હૈદરાબાદમાં સિનિયર લીડ એન્જિનિયર તરીકે જોબ કરે છે. હું તમને એટલા માટે મારા દીકરા દીકરીનો પરિચય તમને એટલા માટે કરો તો બી મારા વલ્લા દીકરાથી તમને આમાંથી પ્રેરણા મળશે. બીજું શું વાંચવું, પ્રેક્ટિકલ તમને બતાવું ને. મારી દીકરીએ 19 કલાક મહેનત કરી સાહેબ. BSc MSc યુનિવર્સિટી ફર્સ્ટ, PhDમાં 3 ગોલ્ડ મેડલ્સ, રાજ્ય કક્ષાનો ગોલ્ડ મેડલ રાજ્યપાલશ્રીના હાથ દ્વારા, 3 વાર નેટ ક્લિયર, 2 વખત GPSC ક્લિયર, ગવર્મેન્ટ જોબ ક્લાસ 2 ઓફિસર, સુપર ક્લાસ 2 ઓફિસર, એ બંને જોબ છોડી અને પ્રોફેસર તરીકે હમણાં પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જોબ કરે છે એઝ આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ હોર્ટિકલ્ચર. સો વેર ક્વોલિફાઈડ. આ સંસ્કારો સાહેબ આવે છે. હું તમને ધન્યવાદ આપી એકવાર જોરદાર ભાઈ સર. એટલા માટે કે જો સર તમારી વચ્ચે મને નહીં લાવ્યા હોત તો આપણે જિંદગીમાં ક્યારેય નહીં મળતે. પણ તમારા જન્મ પહેલા લખાઈ ગયેલું કે કોઈ ગુર્જર સાહેબ આવશે ને તમને પકડશે. આ લખાઈ ગયેલી વાત છે. કાલ તમે નિમિત્ત બન્યા, બાકી આટલા વર્ષ તો હતા જ તમે લોકો, કાંઈ નહીં હતા આગળ. મને 34 વર્ષ થઈ ગયા નવસારી ગાંડા કોલેજમાં અધ્યાપક તરીકે, અને હજારો જગ્યાએ લેક્ચર્સ આપ્યા. AB સ્કૂલમાં 2 વખત આવી ગયો છું 10-15 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા. ત્યાં આગળ જૂની સ્કૂલ હતી કાલિયાવાડી પુલ પાસે, કાલિયાવાડી બ્રિજ પાસે.
છોકરાઓ તમે જેમ જીત કરી શકો, કાલે બી સરને બોલો, હું 2 દિવસ ગયેલો લાગ લગાટ ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ સ્ટીફન કોવીની વાત કરી, 7 હેબિટ્સની વાત કરી સાહેબ. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર. એન્ડ છેલ્લું વાક્ય તો બહુ ખતરનાક છે. શું કહે છે? ઇફ યુ ડુ યુ નો. માય ગોડ, ઇફ યુ ડુ એટલે જો તમે સાયકલ ચલાવશો, પ્રેક્ટિકલ ઉદાહરણ આપું છું, સાયકલ ચલાવશો તો 6 મહિને 12 મહિને પાછી ચલાવશો તો ભૂલી જવો ખરા? ના, એને કહેવાય ઇફ યુ ડુ. કેમ 10માના 5 સવાલ બી યાદ નથી? ઇફ યુ લિસન યુ ફોરગેટ. ઇટ્સ અ પ્રેક્ટિકલ નોલેજ, પ્રેક્ટિકલ સાયકોલોજી. એટલે ઇફ યુ ડુ, કરવું પડશે તો જ તમે પ્રાપ્ત કરશો. પણ એ ટોપિક પણ આજે નથી, કારણ કે મારી પાસે શિક્ષણની તમને કેવી રીતે 1 વખત વાંચો અને 2 વખત વાંચો યાદ રહી જાય તેવી એટલી સુપર ટેકનિક્સ છે. પણ આજે મારા સંસ્કારની વાત કરવી છે. ત્રીજી વાત, દીકરાઓ, આપણું છે ને આત્માનું સીધું પરમાત્મા સાથે જોડાણ છે. શ્રીમદ ભાગવદ ગીતામાં કૃષ્ણ પણ એ જ કહે છે. કારણ તમારું E બરાબર mc² સર મૂકો, આઈન્સ્ટાઈનનું સૂત્ર, અને એક સાઈડ શ્રીમદ ભાગવદ ગીતા મૂકો, સાહેબ બંને એક જ છે. કારણ એ પણ એમ કહે છે કે આત્મા અજર અને અમર છે, નાશ પામતો નથી. E બરાબર mc² પણ એ જ કહે છે કે પરમાણુ નાશ થતો નથી, પરમાણુ ટ્રાન્સફોર્મ થાય છે. શ્રીમદ ભાગવદ ગીતા, આઈન્સ્ટાઈન બોથ આર સેમ. આત્માની ક્વોલિટીઝ છે. જે લોકો પાપ કરે એ પાપાત્મા છે. બોલે છે આપણા ઘરે પપ્પા બોલતા, આ પાપાત્મા છે, દુષ્ટાત્મા, દુષ્ટ કામ કરે દુષ્ટાત્મા છે. જે પુણ્યના કામ કરે એ પુણ્યાત્મા છે. પહેલો સંસ્કાર તમને શીખવું દીકરાઓ, કે સવારે ઉઠો અને રાત્રે સૂવો. આ ક્ષણે પ્રતિજ્ઞા કરી લેજો કે સવારે ઉઠો રાત્રે સૂવો ત્યાં સુધી એક કામ એવું કરવું જેમાં આપણો કોઈ સ્વાર્થ નહીં રહે. કરશો બધા? એક કામ એવું કર્યું કે જેમાં બિલકુલ સ્વાર્થ નહીં હોય. તમે ગાયને રોટલી આપો, પક્ષીઓને ચણ આપો, ગાયને ઘાસ નાખો. એક કામ એવું, સેવાનું કામ કરજો દીકરા. પહેલો સંસ્કાર છે જે પ્રેક્ટિકલ તમારા અમલમાં મૂકવાનો છે. કોઈ ગરીબને તમે ગ્લુકોઝ બિસ્કિટનું પેકેટ આપીને દેતા, ખવડાવજો. કોઈ સિવિલમાં જાઓ તો હોસ્પિટલમાં પપ્પા મમ્મી સાથે જઈને કંઈ એપલ કે એવું કંઈ ગરીબ લોકોને આપી આવજો. કંઈ પણ પોતાના હાથે આપજો. સેવા પરમો ધર્મ. સેવાનું કામ કરજો, પુણ્યનું કામ કરજો. કારણ કે આપણે ભગવાન પાસે બહુ બધું લઈએ છીએ, શું રિટર્ન કરીએ છીએ? અને અહીંયા જે બોલી રહ્યો છું ને, મારી કોલેજના સમય પછી આવ્યો છું, એ મારું ઉત્તરદાયિત્વ છે. સમાજે મને બહુ આપ્યું છે, તો મારી પણ રિસ્પોન્સિબિલિટી છે કે મારે પણ સમાજને આપવું જોઈએ જે મારી પાસે છે. રાઈટ? એટલે પુણ્યનું એક કામ કરજો, પણ એવું નહીં કરતા પ્લીઝ સાહેબ. તમારી હાજરીમાં જ આ બચ્ચાઓને કહી દઉં કે પેલા શિક્ષક મારી જેવા કોઈ સ્કૂલમાં હશે, એણે બહુ મસ્ત વાત કરી, ભાઈ એક કામ કરજો, કોઈ વૃદ્ધાને રોડ પાર કરાવો, કોઈને પેપર વાંચી આપો, કોઈને ચશ્મા સાફ કરો, કંઈ બી એક પુણ્યનું કામ કરવું. તમે પ્રતિજ્ઞા કરો છો આજે કે સર એક પુણ્યનું કામ, કંઈ બી. જો તમારી પાસે પૈસા નહીં, ડોન્ટ વરી, ચિંતા નહીં કરતા સાહેબ. પૈસાની તો 6 પ્રેયર કરજો, એ તો થશે. 3 પ્રેયર વોલન્ટરી, 3 પ્રેયર કમ્પલસરી છે. વોલન્ટરી પ્રેયર એવી કે તમે સ્મશાન પાસેથી પસાર થાવ એટલે ખાલી મનમાં એવું કોઈને બતાવવા માટે નહીં. એનું રાજ બી તમને છેલ્લે કહી દઉં. મનમાં એવું કહેવું કે હે પ્રભુ, જે મૃતાત્માને શાંતિ આપજો. નંબર 1, આ જ્યારે પસાર થાવ ત્યારે વોલન્ટરી છે, સ્વૈચ્છિક છે. 2, કોઈ એમ્બ્યુલન્સનો અવાજ આવે, સાયરનનો અવાજ આવે, તો તે વખતે મનમાં જ કહેવાનું, હે પ્રભુ, એમ્બ્યુલન્સ કોને લેવા જઈ રહી છે? આપણે આવ્યા ત્યારે પણ મારી મનની પ્રાર્થના નીકળી ગઈ. કોને લેવા જઈ રહી છે, કોને લઈને આવી રહી છે, બિલકુલ મને ખબર નથી. હે પ્રભુ, જેને પણ તકલીફમાં છે, પ્રભુ જલ્દી સાજો કરજો. એન્ડ 3, કે હે પ્રભુ, હોસ્પિટલ પાસે તમે ક્યારે બી પસાર થાઓ, જે રસ્તામાં હોસ્પિટલ આવતી હોય ત્યારે ખાલી મનમાં એટલું કહેજો કે હે પ્રભુ, જે લોકો હોસ્પિટલ દાખલ છે એ લોકોને જલ્દી સારા કરીને ઘરે મોકલો. આ 3 પ્રાર્થના રાહ જેવું છે કે દીકરા, આપણને કોઈને ઓળખતા બી નથી. આપણે નથી એમ્બ્યુલન્સમાં કોણ છે આપણને ખબર, નથી હોસ્પિટલમાં કોણ છે આપણને ખબર, અને નથી કોઈ સ્મશાનમાં કોણ છે તે આપણને નથી, બિલકુલ નથી ઓળખતા. પણ 3 પ્રાર્થના
અને બીજી 3 પ્રાર્થના કહી દઉં કે હે આ તમે રોજ સવારે બોલજો, મનમાં ને મનમાં. મારા માટે બી બોલજો, પણ બોલજો, મારા સરે કીધું છે ને. હે પ્રભુ, નાના બાળકની માં ક્યારેય મૃત્યુ નહીં પામે. બીજું, યુવાન પત્નીનો પતિ ક્યારેય મૃત્યુ નહીં પામે. અને ત્રીજું, વૃદ્ધ માતા પિતાનો દીકરો ક્યારેય મૃત્યુ નહીં પામે. આ રોજ 3 સવારે કહી દો. 3 કહી દો. આમાં કોઈ તમારા પૈસા લાગતા નથી, પણ તમે બેનિફિટ તમને બહુ ગઝબનો બતાવી દો. બેનિફિટ શું છે ખબર દીકરાઓ? કે તમારે તમારા માટે ક્યારેય પ્રેયર નહીં કરવી પડશે. ખાતરી સાથે કહું છું, સચ્ચી. તમારે ક્યારેય બી તમારા માટે પ્રાર્થના કરવી પડે તેવું ક્યારેય બી નહીં બનશે. પણ આને તમે છે ને પેલું મિકેનિકલ નહીં બનાવતા, પ્લીઝ, તમને નમ્ર વિનંતી છે. દાખલા તરીકે સાહેબ હું કહેતો હતો, તે પેલા શિક્ષક આપણી જેવા કોઈ હશે તેને કંઈ મોટિવેટ કર્યા કે ભાઈ કોઈને પણ કંઈ બી એક પુણ્યનું કામ કરીને આવવાનું. એટલે પેલા 2 છોકરા આવ્યા. સાહેબ 2 છોકરા આવ્યા, પહેલી બેન્ચીસ પર બેઠા, એટલા હશે. પ્રાર્થના પૂરી થઈ પછી સરે સવાલ પૂછાલો, કોણ પુણ્યનું કામ કરીને આવ્યું, હાથ ઊંચા કરો. એટલે પેલા 2 હાથ ઊંચા કરે, પણ હાથ ઊંચા કરતા કરતા એટલા હશે, સ્ટોપ જ નહીં થાય. એટલે સરે કહ્યું, હે ભાઈ શું છે, ચપ. સ્કૂલમાં શિક્ષકો કહેતા હોય કે એ શિક્ષકોને ખબર નથી કે બાળકને ચોપ ક્યારે બી નહીં કહેવાય. હા, સાયન્સ સાયકોલોજી એવું કહે છે કે બાળકને ક્યારેય બીક નહીં બતાવાય. તમારા પપ્પા મમ્મીને એકદમ લઈ આવજો, આ લોકોને કહે છે. સાહેબ મેં કોલેજમાં વાત કરી ને સાહેબ, તો મને કોલેજના બાળકો એવું કીધું, FYના બાળકો, સર હું મમ્મી પપ્પાને બોલાવો એમ. એટલે હું કોલેજમાં 81 વર્ષના ગાયડા કોલેજના ઇતિહાસમાં સાહેબ પહેલી વખત નેક્સ્ટ વીકની અંદર પેરેન્ટ્સ મિટિંગ કરીશ. FY BA BComના વિદ્યાર્થીઓને બધામાં આવ્યા, આપણે બોલાવ ચલાવી દઉં. એટલે આવું પેલા શિક્ષકે પેલા હશે બહુ સાહેબ, એટલા હશે, રહેવાય નહીં, એટલા હશે. એટલે સર જરા ખીજવાઈ ગયા. એટલે પછી ચાલે એમ કે બોલ શું છે. એટલે પેલો એક તો જો રિસર્ચ કરતો હતો કે એમથી રહેવાતું જ નહીં. સર મારે તો બી એમથી નહીં રહેવાય, એવું પરિસ્થિતિ આવી ગઈ. એટલે તમને ને મને બધાને ખબર છે કે સ્કૂલમાં કે કોલેજમાં તો જનરલી બને, પણ સ્કૂલમાં કોઈક વાર એવું થાય ને કે એટલું હસો, કોઈ બી વાતમાં કંઈ બહુ મહત્વ નહીં હોય, પણ એટલું હસો, એટલું આમ ગાડા થઈ જાય, રોકાય જ નહીં આપણાથી, નોન સ્ટોપ ચાલ્યા કરે. એટલે પેલો એક તો સાહેબ બહુ હસતો હતો કે એટલે સર જરા ખીજવાય. એટલે સર શું છે એમ કહે, તો હવે પેલો આપણી ટેવ, આપણને ખબર કે સર જોતા આપણે માથું નીચું કરી દે, બેન્ચીસ નીચે કરી દે, આપણને બધી આઈડિયા. એટલે સાહેબ પેલો છોકરો એક બોલ્યો છે કે સર તમે કાલે કહેલું ને, સાંભળજો, ધ્યાનથી સાંભળજો. કે સર એક સેવાનું કામ કરીએ. તો કે સારું, અભિનંદન, કેટલું સરસ, ખબર હશે કેમ આટલા બધા ખ્યાલમાં. એટલે સર એમાં એવું હતું, તમે નહીં કહેલું કે કંઈ બી સેવાનું કામ કરજો. એટલે એક માસી, વૃદ્ધ માસી રહેતા હતા ને, તે વૃદ્ધ માસી ને અમે છે ને સાહેબ બંને જણા પકડીને રોડ પાર કરાયો. તે વૃદ્ધ માસી એટલી બધી બૂમ પાડતા, એ કોઈરાય મને નહીં લઈ જાઓ, હું તો અહીં જ રહેતી છું, મને રોડ પાર નહીં કરો. તમે નહીં કહ્યું કે સાહેબ એ પુણ્યનું કામ કરવાનું. એટલે સાહેબ એને ડોસી માને લઈ ગઈને પેલે પાર. આવું ન કરતા, બિચારા કોઈને તકલીફમાં ના મૂકતા, હે ને. એટલે મહેરબાની કરી પ્લીઝ આ જરાક સાચવજો. એટલે મિકેનિકલ વર્ક સાહેબ નહીં થવું જોઈએ, મૂળ મારો કહેવાનો ભાવાર્થ એ હતો, રાઈટ. એટલે આત્માની ક્વોલિટીની વાત કરતા હતા, દુષ્ટ આત્મા. આ છે પુણ્યનું કામ કરે, પુણ્યાત્મા છે. ક્લિયર? જ્યાં પ્રશ્ન થાય તો મને કહેજો અથવા લખી મૂકજો પછી. ત્રીજું છે, જે લોકો મહાન કામો કરે એને માટે મહાત્મા. યુ હર્ડ ધ નેમ મહાત્મા ગાંધી. નામ સાંભળ્યું છે? મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી. આ માણસની નવલકથા, આત્મકથા કેટલાય વાંચી? શિક્ષકે વાંચી. જોરદાર તાળી બેન મળતો પાડો. હું તમને નમ્ર વિનંતી કરું છું કે સંસ્કારના પાઠોથી ભરાયેલી મોહનદાસ કરમચંદ ગાંધીની ઓટોબાયોગ્રાફી છે, વાંચશું. એક વખત વાંચજો. હું તો એમ કહું, રોજ 10 મિનિટ અધર પુસ્તક વાંચો સાહેબ. આ લોકોને કહું 10 મિનિટ અધર પુસ્તક વાંચો. પહેલું જ પુસ્તક તમે આનું લઈ લો, ગાંધીજીની આત્મકથા લો. સાહેબ એક શબ્દ લખે છે ગાંધીજી, શું કહે છે ખબર? મારું જીવન એ જ મારો સંદેશ. સાહેબ જીવન એવું જીવવું પડે, ટ્રાન્સપરન્ટ. સરોવરનું પાણી સાહેબ કેટલું ટ્રાન્સપરન્ટ હોય, તમે ડાયરેક્ટ નીચે નાના કંકર જોઈ શકો છો. તમારું જીવન ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, આર્ટિફિશિયલ નહીં, કોઈ આડંબર નહીં. આજે હું બોલું છું ને, શ્રીમદ ભાગવત ગીતાથી માંડીને મા બાપને પગે લાગવું, હું તમારી પાસે આવું જ છું તરત જ.
પણ એ બધું આચરણ કરું છું. આચરણ ઇતિ આચાર્ય. આચાર્ય શિક્ષક ત્યારે જ કહે કે જે પોતે આચરણમાં મુક્ત હોય તો. એટલે પાપાત્મા, પુણ્યાત્મા, મહાત્મા અને જે લોકો સાહેબ ધર્મનું કામ કરે ને એ ધર્માત્મા છે. ભગવાન બુદ્ધ ધર્માત્મા છે, મહાવીર ધર્માત્મા છે. અને એની ઉપરની ક્વોલિટી, આત્માની ક્વોલિટી ઓફ સુપ્રીમ ક્વોલિટી ઓફ આત્મા ઇઝ અ દેવાત્મા. જેમ તમે કૃષ્ણ કહો, રામ કહો, હે ને, ભગવાન શંકર કહો. કારણ કે ભગવાન શંકર અને સાહેબ શિવ પાછું અલગ છે, કન્ફ્યુઝન નહીં કરશો. કારણ કે શિવ એ પરમ તત્વ છે, પરમાત્મા છે, જેનો કોઈ આકાર નથી, નિરાકાર સ્વરૂપ છે. આપણે તો શિવ અને શંકર મહાદેવને એક સાથે જ લીયા કરે, રાઈટ. પણ આપણે શિવાલયો બોલીએ છીએ, શંકરાલયો નથી બોલતા. વિશ્વનું કોઈ ગામ એવું નહીં હશે કે જેમાં શિવનું મંદિર ના હોય, રાઈટ. જે જ્યોતિર્બિંદુ સ્વરૂપ છે, અધરવાઇઝ તો શિવલિંગ સ્વરૂપ છે. જે 12 જ્યોતિર્લિંગમની વાત છે એ સાકાર સ્વરૂપ છે. શિવલિંગ એ પરમ તત્વ છે. કારણ કે સાહેબ એના પરથી સાબિતી મળે કે શંકર અને પાર્વતી અને ગણેશજી શિવલિંગની પૂજા કરી રહ્યા છે. એટલે શિવ એ પરમ તત્વ છે. એટલે દેવાત્મા, સુપ્રીમ ક્વોલિટી ઓફ આત્મા ઇઝ અ દેવાત્મા એન્ડ લાસ્ટ પરમાત્મા. તમે કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં જાઓ તો શું કહે? પરમાત્મા. પરમાત્મા એટલે આ માગણી ઊંચી કરે. કોઈ એમ તમે આજ સુધી આટલી ઉંમરમાં સાંભળ્યું? તમારા બી 12 અને 6, 18, 17, 18 વર્ષના થયા હશો. કોઈ કે પરમાત્મા આવું બોલતા સાંભળે કોઈને? ના. નીચે કોઈ ખુશ હોય પરમાત્મા એટલે ઉપર એટલે કે પહેલે માળે, બીજે માળે, ત્રીજે માળે, ચોથે માળે? ના, પરમ તત્વ ઉપર છે, રાઈટ. એની ક્યારેક વાત કરીશું. ઓકે, હવે ચોથી મહત્વની વાત મૂકી દઉં. એજ્યુકેશન શબ્દ બધાએ સાંભળ્યો, જેની સાથે ધોરણ 12 થી લેવા દેવા છે. હજુ 5-7 વર્ષ તમારો કાર્યક્રમ ચાલશે. એજ્યુકેશનનો અર્થ એ થાય ઈ પ્લસ ડ્યુકેર. આ અંગ્રેજી શબ્દ છે, લેટિન ભાષામાંથી ઉતરેલો શબ્દ છે. ઈ પ્લસ ડ્યુકેરનો મતલબ એ થાય છે કે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર કાઢીને ડેવલપ કરવી આ શિક્ષકનું કર્તવ્ય કર્મ છે. શું કીધું? મતલબ શું તો એજ્યુકેશનનો ઈ પ્લસ ડ્યુકેર. ઇટ મીન્સ વોટ? કે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને, એટલે મેં તમને પહેલા જ એક્સ્ટ્રાઓર્ડિનરી કીધું છે, તમારામાં તાકાત છે, તમે જિંદગીમાં ધારો તે કરી શકો છો. સાચે કહું છું, ધારો તે કરી શકો છો. તમે વિચારો કે સર મારે આ બનવું છે, કોઈ દુનિયાની તાકાત તમને અટકાવી નહીં શકે. એના કેટલાક ફંડામેન્ટલ તમને ટિપ્સ આપીશ અને પ્રેક્ટિકલ તમને આપીશ, રાઈટ. એટલે એ જે વસ્તુ છે એ તમને ઠેઠ સુધી લઈ જાય છે. ધારો તે કરી શકશો, પણ એ ધારવું તો પડશે. એટલે બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિને શિક્ષકનું કર્તવ્ય કર્મ એ છે દીકરાઓ કે મારું કામ, મેં પહેલા જ કેમ કીધું, પોતાની ભક્તિ કરું છું. કારણ કે સ્વામી વિવેકાનંદ સાહેબ સ્પષ્ટ કીધું છે, બાળકો જે સ્કૂલમાં બેઠેલા એ કંઈ માટીના નિષ્ક્રિય લોચા નથી કે તમે જે બોલો એ સાંભળી લે. એને બધી જ ખબર છે. પણ એટલા સજ્જન છે બાળકો કે સરને કોઈ દા ઊભા થઈને પપ્પા મમ્મીને બી તમે તો નહીં કહે. કોઈ દાડો તમે આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતા. તમે જે કહો છો એ સાંભળી લે છો. બાકી કોઈ શિક્ષક એવું વિચારતું હોય કે આ બધા સીસીટીવી ચાલતા છે, પણ શિક્ષક કે આચાર્યને ખબર હોય છે કે એની અંદર સીસીટીવી છે. ચિત્રગુપ્ત, યુ હર્ડ ધ નેમ ચિત્રગુપ્ત, માય નિયર એન્ડ ડિયર? ઓકે, ચિત્રગુપ્ત એટલે એનો અર્થ ખબર છે, ગુપ્ત રીતે ચિત્ર પાડે. હા, એનો કેમેરો એટલે આ ભાઈનો કેમેરો શું છે? ખતરનાક કેમેરો છે. એટલે અમારે તો સાહેબ કોલેજમાં કેવું કે ભાઈ શેક્સપિયરે બી નાટક ભજવતો ત્યારે પેલા સંતની ઈચ્છા થઈ કે હું નાટક જોવા જાઉં, પણ ત્યારનો જવાબ હું ક્યારેક કહીશ. પણ અમારે કોલેજમાં હસતા હસતા કેવું બાળકોને કે પપ્પા મમ્મી મોકલે તો ભણવા જ. એસબી ગાર્ડા કોલેજમાં જ ભણવા મોકલે. એફઆઈમાં સાહેબ બધા બહુ મસ્ત આવે, બધા ક્લાસ ભરે, થોડા દાડા તો ભરે. પછી હું તો એક કામ બહુ આવી જાય સાહેબ, એટલો બધો વર્ક આવે, એટલો બધો વર્ક આવે સાહેબ. અને એને કારણે પછી ક્લાસ એટેન્ડ કરવાની સંખ્યા ઘટે. અને કેટલાકની સંખ્યા એવી ઘટે કે કેટલાક લોકો કોલેજ કપડાં પહેરીને કોલેજ તો હવે અહીંયા તમારો આ ડ્રેસ છે, યુનિફોર્મ છે, યુનો, પણ ત્યાં તો અમારે ત્યાં તો કોઈ યુનિફોર્મ કશું જેમ જે પહેરલા પણ ફાટલા નહીં પહેરવા દઉં સાહેબ. ફાટલા પેન્ટ બિલકુલ વહેલા જ નહીં બોલે, અને એડમિશન કેન્સલ કરવા તૈયાર છું.
ફાટેલા કોઈ વસ્તુ નહીં ચાલે મારે, નહીં ફાટલું ટી શર્ટ કે નહીં ફાટલું પેન્ટ, કશું નહીં ચાલે, બિલકુલ નહીં. 4,000 રૂપિયા એક બી છોકરો હતી બતાવો કે ફાટલું પેન્ટ કલર, બિલકુલ નહીં. હાલ ભાઈ હાલતી નહોતા, ચાલે બિલકુલ નહીં. આ શિક્ષણ અને સંસ્કારનું ધામ ધરાવતી કોલેજ છે અને કોલેજમાં હું શ્રેષ્ઠ માણસો પેદા કરું છું. યસ, આ મારી કોલેજ. મારો પહેલો જ સ્લોગન છે છેલ્લા 10 વર્ષથી, શિક્ષણ થોડુંક ઓછું ચાલશે, સંસ્કાર એક બી ઓછો નહીં ચાલે, ગેરંટી કરી દઉં છું. કારણ કે શિક્ષિત હોય દીકરાઓ, શિક્ષિત હોય ને જો સંસ્કારી નહીં હોય ને તો તમારી જાણ માટે કહી દો, એટમ બોમ્બ અને ટાઈમ બોમ્બ કરતા બી ખતરનાક સાબિત થાય છે મિત્રો. આતંકવાદી જુઓ, શિક્ષિત છે, કશાપ તમે જુઓ સાહેબ, એજ્યુકેટેડ છે, પણ સંસ્કાર નથી. સંસ્કાર વગરનો સાક્ષર બિલકુલ નકામો સાબિત થાય છે. આજે સરે તમારી સમક્ષ એટલા માટે જ મને પ્રસ્તુત કર્યો છે, માત્ર ટાઇટલ સંસ્કારની પાઠશાળા, બીજું કશું જ નથી આજે, અને એની ઉપર જ હું વાત કરી રહ્યો છું. રાઈટ? એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ પ્રકારની જ્યારે વાતો થતી હોય તે વખતે એક વાત મારે અંદર એડ કરવી છે માતા પિતા વિશે. માતા પિતા તમારા મારા જન્મદાતા છે, જીવનદાતા છે, સંસ્કારદાતા છે. આમાંથી બેઠેલા કેટલા બાળકો એવા છે કે રોજ પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરીને આવે છે? ચલો બાકીના બી જોરદાર પાડી પડે. વાહ! જો મારો હાથ બી ઊંચો છે એટલે હું બી પગે લાગીને આવું છું. બહુ જ નાનપણથી મા બાપે સંસ્કાર આપ્યા છે એટલે રોજ માતા પિતાને, મા તો નથી રહ્યા પણ પિતાશ્રી છે, એવરી ડે પગે લાગીને આવું છું. મિત્રો, એમના જે આશીર્વાદમાં તાકાત છે, દુનિયાની કોઈ તાકાત એમ રોકી શકતી નથી. આ સત્ય બાબત છે. જે લોકો નથી લાગતા એ લોકો નમ્ર વિનંતી કરો છું, જે લોકો લાગો છો એને રાસ કહી દઉં કે શું મળે છે. જનરલી આપણે લાગતા હોઈએ છીએ બર્થડે હોય તે વખતે, 10મા 12માની પરીક્ષા હોય, બોર્ડની તે વખતે, અને આપણી દરેકની બર્થડે ઉજવવાની રીતભાત જુદી જુદી હોય છે. પણ આજે ટોપિક નથી, છેડતો પણ નથી એને, પણ દરેક લોકો અલગ અલગ રીતે બર્થડે સેલિબ્રેટ કરતા હોય છે. પરંતુ માતા પિતાને પગે શા માટે લાગવું જોઈએ એ અંગે કોઈને પ્રશ્ન છે? શા માટે લાગવું જોઈએ લોકોને? એવો કોઈ ક્વેશ્ચન્સ થાય છે કોઈને? કોઈ પ્રશ્ન થાય છે કોઈને? પહેલું સમજી લો. પ્રશ્ન નહીં થતો હોય તો પણ હું તમને 1-2 વાત ખાલી કહી દઉં. અને મારી વાત તમારા હૃદયમાં બેસશે તો જેટલાય હાથ નથી ઊંચા કર્યા એ લોકોને વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે કાલથી પગે લાગજો ને, જીવો ત્યાં સુધી લાગશો. સાહેબ, તમારી જાણ માટે કહું, મારી સાયકોલોજીની દીકરીઓ જ્યારે સાસરે જાય છે ને, આ સત્ય બાબત છે, એના સાસુ સસરાના મોઢે સાંભળેલી વાત છે સાહેબ. સાસરે જાય છે, સાસુ સસરાને પણ પગે લાગે છે. વિચાર કરો, આ સંસ્કાર છે. એટલે મેં કહ્યું, ગારડા કોલેજ એ સારા અને શ્રેષ્ઠ માનવો ઉત્પન્ન કરવાની ઇન્સ્ટિટ્યૂટ છે. એટલે જો તમે અંગ્રેજી માધ્યમમાં હોય, ગુજરાતી માધ્યમમાં હોય ને તમારા ગારડા કોલેજમાં જો પ્રવેશ લેવો હોય, ભવિષ્યમાં એવું કંઈ વિચાર થતો હોય તો તમારે બિલકુલ કોઈ જગ્યાએ લાઈનમાં નહીં ઉભા રહેવાનું, સીધું મારી ઓફિસમાં આવવાનું, તમને સીધું એડમિશન આપી દઈશ. કોઈને ફીની તકલીફ હોય તો ફી અમે ભરશું. એ બી સ્કૂલમાં આવતા છોકરાને લગભગ ફીની તો તકલીફ ના હોય. પણ આ તો તમારા કોઈ ઓળખીતા બીજા કોઈ ગરીબ છોકરાઓ હોય, પૈસાના વાંકે કોઈ નહીં ભણતું હોય, એને માટે ગારડા કોલેજમાં મને ડાયરેક્ટ મળજો કોઈ પણ. અને મારી ઓફિસનો નિયમ છે, ખબર છે? મારી ઓફિસમાં કોઈ પરમિશન લેવાની જ નહીં, સીધો જ આવવાનું. કેમ કે હું મારા છોકરાઓનો બાપ છું અને મા બી છું. તો પપ્પાને થાય કે મેં કમીને પપ્પા એમ કહે ઘરે હાજર જઈએ તો ના, વેરી સિમ્પલ ના, સીધું આવી જવાનું. હું ગમે એટલા સાહેબ કામમાં હોઉં, મારા બચ્ચાઓને પહેલાં અટેન્ડ કરું. એટલે જો તમારું મન બી એવું કંઈક થતું હોય ગારડા કોલેજ બાજુ આવવાનું,
જો કે બધા પ્રાઇવેટમાં જતા, જેને જ્યાં જવું એ છૂટ છે, પણ જો મન થાય તો મને સીધા મળજો અને સીધું એડમિશન કરી દઈશ. અને કેટલાક સાહેબ મન બદલી કાઢે મને સાંભળીને કે સાહેબ અમારે તો સાયકોલોજી જ લેવું છે. સાહેબ 2 દીકરીઓ એવી આવી, નીચે બેસી ગઈ સાહેબ ઓફિસમાં, એનો સ્પેશિયલ અંગ્રેજી અને ગુજરાતી, તે 2 દિવસ મારા ક્લાસમાં બેસી ગઈ. ખબર નહીં એને પેલું ખબર ગાયડા કોલેજથી ભૂગોળ સમજતા વાર લાગે છે. તાપ તો ભણ્યા છે, કયા રૂમમાં જ્યાં કે નવા છોકરા, મેં અધ્યાપકો તો ઉભા રાખેલા, પણ બિચારા અટવાઈ ગયા. મારા ક્લાસમાં આવી ગઈ 2 દીકરીઓ, અને એ દીકરી એવી હતી કે લગભગ 20 વર્ષ પછી ભણવા આવી. હવે મેં 2-3 વખત તો લોકોને મોકલી આપે, ભાઈ તમારો જે વિષય છે તે તમે અંગ્રેજી રાખો સાહેબ, બિલકુલ આવડતો, અમારે તો સાયકોલોજી લેવું છે. એટલે મેં એન કેન પ્રકાર સાયકોલોજી 100 ઉપરાંત વિદ્યાર્થી મારે આપવું જ હતું એડમિશન, છતાં પણ નહીં મળશે, નીચે બેસી ગઈ. સાહેબ તમે તો સાયકોલોજીમાં તમારા અંડરમાં જ ભણવાનું. આવા જિદ્દી લોકો મને કોઈરા મળ્યા છે, વિચાર કરો કેટલા જિદ્દી હશે. અને તમારી જાણ માટે કહી દઉં, કોમર્સના 100 વિદ્યાર્થીઓ સાહેબ, 700માંથી 100 વિદ્યાર્થીઓ કોમર્સમાં આર્ટ્સમાં આવે છે. ફોર પર્પઝ જીપીએસસી યુપીએસસીની તૈયારી માટે આવતા હોય છે. પણ અમુક લોકો જે સ્કૂલમાં જાઓ ને એ લોકો મને સાંભળે ને, મારે તો સરપંચ જવું છે. અને એક વાસ્તુનો ગેરંટી આપું છું કે કદાચ બીજું કંઈ પણ નહીં બનાવો ને, માણસ બનાવીને છોડીશ. હા તો ખાતરી. અને શ્રેષ્ઠ માણસ પાછા એમ પેલો ઓરિજિનલ ડાયમંડ કેવો હોય, એમ અંધારામાં બી ચમકે. હા એવા જોઈએ છે સાહેબ. 25-25, 30-30 વર્ષના છોકરાઓ હજારો લોકોની વચ્ચે પગે લાગે સાહેબ. એ શું છે? કારણ કે હીરાની ચમક છે, હીરો ગમે ત્યાં ચમકશે. એટલે મા બાપને રોજ પગે લાગવું પહેલું રીઝન, ધ્યાનથી સાંભળજો અને સાથે લઈને જજો. માતા પિતા જન્મદાતા છે. ઘણા યુવાન છોકરાઓ કે છોકરીઓ કે મમ્મી 2 તને સમજ નહીં પડે. જો તમે કોઈ દિવસ હવે પછી બોલ્યા જશો કે તમે પપ્પા મમ્મી કરતા એટલા બધા તો મોટા નથી થઈ ગયા, એટલું તો મને સભાનતા છે. આજ પછી ક્યારેય આવો શબ્દ યુઝ નહીં કરતા, કારણ કે જન્મ્યા ત્યારે આપણને કશું ભાન બી નહીં હતું, અક્કલ બી નહીં હતી, પણ આપણે રડતા ત્યારે એને ખબર હતી કે આમ શું જોઈતું છે. રાઈટ ઓર રોંગ? ડોન્ટ અંડર એસ્ટિમેટ યોર ફાધર એન્ડ મધર, માય ડિયર એન્ડ ડિયર. નેવર નેવર. ઓછું ભણેલા છે, મારી માં બિલકુલ નહોતી ભણી, મારા ફાધર માત્ર 9 ભણ્યા છે. એમાં શું છે? તો ગર્વની વાત છે. આપણને ભણાવ્યા કે નહીં? તમારા મા બાપાએ દુઃખ જોઈને તમને આવી સારી સ્કૂલમાં મૂક્યા છે. બીજાનો સ્કૂલો સાહેબ સરકારી સ્કૂલમાં બચ્ચાઓ ભણી રહ્યા, તમારી જોડે તમારા ગામના જ બચ્ચાઓ હશે, ભણી રહ્યા છે બીજી સ્કૂલમાં, ગ્રાન્ટેડ સ્કૂલમાં પણ ભણી રહ્યા છે. પણ મા બાપને ક્યારે અંડર એસ્ટિમેટ નહીં કરશો. અને મા બાપથી છુપાઈ નહીં, અથવા એવું કોઈ કર્તવ્ય કર્મ નહીં કરશો કે જેને કારણે મા બાપે નીચું જોવું પડે. જિંદગીમાં યાદ રાખજો, મા બાપે નજર નીચી કરવી પડે એવું ક્યારેય એક પણ કામ નહીં કરશો. એવું કોઈક ઘણીવાર ભટકી જવાય. એટલે મારો પહેલો જ ડાયલોગ FYBના વિદ્યાર્થીઓ હોય સાહેબ કે ગાયડા કોલેજમાં જેવા વોચમેન ઉભા અંદર એન્ટર થાય ને, એવી તમામ ભૂમિ લીલવાળી છે. સાચવી સાચો. એટલે પેલી વાત નહીં કરતો અધૂરી રહી કે આપણી કે પેલા ગાયડા કોલેજમાં પેલા છોકરાઓ નહીં પછી કામબો રહી, અને પછી એ લોકો આવે તો કોલેજના કપડા પછી કોલેજમાં જ આવે, પણ કોઈ દાઢી પહોંચી જાય. બોલો. એટલે મેં સાહેબ CCTV કેમેરા ઠેઠ અમારી કોલેજથી માંડીને દાઢી સુધી લગાવેલા છે. એટલે ભાઈ માય બાપને બોલાવું કે આ તમારો બિરાદર અહીં બહેનો. હવે એકચ્યુઅલી દાંડી ગયેલા હોય કે સાહેબ અટલ બિહારી વાજપેયી ગાર્ડન પારસી હોસ્પિટલ સામે બેઠા હોય તો એ લોકો સાહેબ કોઈને કોઈ મુદ્દા પર ડિસ્કસ કરતા હોય, આવી કેન્ડિડ ટોક કરતા હોય, કંઈ ને કંઈ નિખાલસ વાત કરતા હોય. પછી એમાં શું છે સર, સાયકોલોજી ટાઈમ મેનેજમેન્ટ એવું કહે છે કે ભાઈ પ્રાયોરિટી ઓફ વર્ક કોને આપવું? ક્લાસ કરતા પ્રાયોરિટી. કોલેજમાં 2 પ્રકારના વિદ્યાર્થી, એક ક્લાસના રેગ્યુલર વિદ્યાર્થી, બીજા કોલેજના રેગ્યુલર વિદ્યાર્થી. ક્લાસના રેગ્યુલર વિદ્યાર્થી સાહેબ ક્લાસ બેલ પડે એટલે ક્લાસમાં હોય જ સર. અને કોલેજના રેગ્યુલર વિદ્યાર્થી સાહેબ કોલેજ 7:30 ચાલે, 7, પોણા 7, 6:30 આવી જાય. કોલેજના ગેટ ખોલે એટલે સીધો અંદર આવે પહેલા. અને કોલેજ અમારી પોણા 1 બંધ થાય તો નહીં જાય, બિલકુલ મન નહીં થાય, એટલો લગાવ કોલેજ. ઓ માય ગોડ. રાઈટ. અને એ લોકો બહાર બેસીને કોઈ જેપી બેકરીને પપ ખાતા હોય, એ લોકો ડિસ્કસ કરે, ભૂખ તો લાગે ને માણસને. હા, એટલે ખાતા હોય. પણ મા બાપ એને એકચ્યુઅલી મોકલે છે ભણવા માટે કે જ્યાં ગાયડા કોલેજમાં ભણશે,
હું તમારી જાણ માટે બી કહી દઉં કે તમે જે એબી સ્કૂલમાં ભણો છો ને, આ કોમર્સમાં તમામ બચ્ચાઓ, તમારા મા બાપના કોલર તમે કદાચ જોયા નહીં હોય, બહુ ઊંચા હોય છે. મારી દીકરી કે મારો દીકરો ભણી રહ્યો છે, એના સપનાની ચિંતા કરી એના જે સપના છે ને, કદાચ તમારું વિચારવાનું બંધ થાય ને ત્યાંથી એના સપના સ્ટાર્ટ થાય છે. એટલે મહેરબાની કરી એવું કોઈ કર્તવ્ય કર્મ નહીં કરશો કે નીચું જોવું પડે, આંખ નીચી નમાવવી પડે. કારણ કે છોકરા માટે બાપ દાતાર થઈ જાય છે, માંગ નહીં, છોકરી માટે દાતાર થઈ જાય છે, છોકરા માટે યાચક થઈ જાય છે. મારા છોકરા માટે નોકરી જોઈએ છે, મારા છોકરા માટે છોકરી જોઈએ, મારા છોકરા માટે આ જોઈએ છે, મારા છોકરાને તે જોઈએ છે. સાહેબ, દીકરી માટે દાતાર થઈ જાય છે, આપે છે, આપે છે, આપે છે. એટલે ઘરમાં એક દીકરી તો હોવી જોઈએ, એક દીકરી તો હોવી જોઈએ. કારણ કે માં લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ છે. તો મા બાપને પહેલું શા માટે પગે લાગુ? પહેલું રીઝન બહુ જ પ્રેક્ટિકલી કહું છું, જન્મદાતા છે. તમને કદાચ નહીં ખબર હોય, તમે અને હું જ્યારે માતાના ગર્ભમાં હતા ને દીકરાઓ, તે વખતે મમ્મીની ચાલવાની ઝડપ વધારે હતી, ઝડપ ઘટાડી છે. એને ફરવા જવાનો બહુ જ શોખ હતો, છતાં પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન ન થાય એણે એ પણ જવા દીધું છે. એને મરચાના અથાણા કે એવું બધું બહુ જ ભાવતું આ સમય દરમિયાન, પણ તમારા ને મારા સ્વાસ્થ્યને નુકસાન ન થાય ને એટલા માટે એણે એ પણ છોડ્યું છે. મિત્રો, તમને ને મને 9 મહિના સુધી પેટમાં રાખે છે. એના શ્વાસથી આપણે શ્વાસ લીધો છે, એના લોહીથી આપણે બન્યા છે. મિત્રો, કોઈ વ્યક્તિ એક દિવસ 24 કલાક જો એક પુસ્તક રાખી શકે છે, એક દિવસ, હું તો 9 દિવસ બી નથી કહેતો, એક દિવસ રાખી શકે 24 કલાક એક પુસ્તક હાથમાં, ક્યારે પણ નહીં. તમારી માએ ને મારી માએ 9 મહિના સુધી આપણો ભાર બેઠ્યો છે. એટલું જ નહીં, પ્રસવની પીડા માને ખબર છે. એટલે સાહેબ, કેટલાય કવિ લેખકો લખે જનની જોડ સકી નહીં જડે રેલું. કારણ પ્રસવની પીડા એને ખબર છે. મિત્રો, જન્મ આપવો કેટલી કપરી ઘટના છે, તમને ખબર છે શું? કેટલી કપરી ઘટના છે. અને મમ્મીએ તમને કોઈ જતાવ્યું પણ નથી. મહત્વની વાત તો પાછી એ છે મિત્રો, જન્મ આપ્યો છે, જન્મદાતા છે, જન્મદાત્રી છે. જન્મ આપ્યા પછી તમને નહીં ખબર તો એની કરતા 1001 ગણી કપરી ઘટના જીવન આપ્યું છે. માય ગોડ, જીવન આપવું એટલે શું? કે જ્યારે જન્મ્યા ત્યારે આપણે નહોતા રડ્યા તો રડાવ્યા છે. યસ, કારણ તુલસી આયો ઇસ જગત में जग हंसियो तुम रो ऐसी करनी कर चलो तुम हंसो जग रो. એવી કરણી કરવા માટે ત્યારે આપણે રડાવ્યા એટલા માટે કે મારું બાળક બંધ બુદ્ધિનું પેદા ન થઈ જાય. મિત્રો, ક્ષણે ક્ષણે જાણે હેલ્થની કાળજી રાખી. એટલું જ નહીં મિત્રો, જ્યારે બહુ શરૂઆતના દિવસો હતા, મિત્રો, મા અને પપ્પા સૂતા છે, આપણે ઘોડિયામાં છે, 2-2:30 વાગ્યા હોય, ખાસ ઊંઘનો સમય હોય, અને તમે અને મેં રડવાનું સ્ટાર્ટ કર્યું. મમ્મીએ ઝૂલાવવાનું સ્ટાર્ટ કર્યું છે, અને બહુ જ રડ્યા. તે વખતે આ હાથની અંદર મિત્રો આખી રાત લઈને મા ફરી છે. જે દિવસે આપણને તાવ આવ્યો હતો મિત્રો, મા આખી રાત નથી ઊંઘી, અને કદાચ બીજે દિવસ ડોક્ટર ત્યાં લઈ ગયા સાહેબ, તો પપ્પાએ આપણા પગ પકડ્યા ઇન્જેક્શન મૂકવા માટે, અને મમ્મીએ આપણું મોઢું પકડ્યું હોય ને, ગળા સુધી પકડ્યું હોય ને ઇન્જેક્શન, પણ તમને નહીં ખબર તો માની આંખમાંથી આંસુ. ઇન્જેક્શન સાહેબ આપણને મૂકે છે ને માની આંખમાંથી આંસુ પડે છે. મિત્રો, આ ધરતી ઉપર ભગવાન તમારી સાથે ઘરે છે યાર, એને કોઈ દિવસ છેતરશો નહીં. એની વિરુદ્ધનું એક બી કામ નહીં કરશો, અને છુપાવીને એક બી કામ નહીં કરશો. જિંદગી આપી દેવી પડે તો ચાલશે, પણ મા બાપ પહેલા જોઈએ છે. મિત્રો, આપણને એ પણ ખબર નથી કે જ્યારે રોટલી અને પૂરીનો ટુકડો હાથમાં હતો, કાગડો આવી જ ગયેલો, ચાંચ મારીને આંખ તમારીને મારી ફોડી નાખે. જો મમ્મીએ તકેદારી નહીં રાખી હોત તો બતાવો પણ. એટલું જ નહીં, 4-5 માળે નવસારીમાં રહેતા, 4-5 માળે રહેતા બાળક સાહેબ સહજ છે કે ઉપર ચડે, ટેબલ ઉપર અને ગ્રીલ ઉપર ચડે. જો મમ્મીએ તકેદારી રાખી નહીં ખેંચ્યા હોત તો જીવન હોત આપણું અસ્તિત્વ? મને બતાવો ને. મિત્રો, થોડાક ચાલતા થયા આપણે, અને મમ્મી આપણે બજાર લઈ જઈએ, આપણે મમ્મીનો હાથ છોડીને ભાગ્યા, ટ્રક આવી જ ગઈ હતી. જો મમ્મીએ દોડીને આપણે ન ખેંચી લીધા હોત તો
અરે એની કરતાં આગળ તમને કહું, તમારે દરેક આંખમાંથી આંસુ આવશે કે મને વિશ્વનો એક વ્યક્તિ બતાવો, બહુ પ્રમાણિકપણે તમામ બચ્ચાઓને કહું છું, આટલી મોટી સંખ્યામાં બેઠા છે ત્યારે, એક વ્યક્તિ બતાવો કે જે તમારા મારા ટટ્ટી પેશાબ સાફ કરે, એક માણસ બતાવો. મિત્રો, દિલથી તમને ને મને ટટ્ટી પેશાબ કરે મા બાપે સાફ કરે છે. યસ, આ જ મા બાપ છે. અને કોઈ દિવસ આપણને જતાવ્યું પણ નથી. એટલે તમે અને હું કયા મોડે કહી શકીએ, બેસ મમ્મી તને સમજ નહીં પડે. મિત્રો, જ્યારે આપણે કશી સમજ નહીં હતી ત્યાં સ્તનપાન કરાવ્યું છે. સ્તનપાન કરતા કરતા એક ખોળામાં બીજા સ્તનને આપણે અસંખ્ય વખત લાત મારી છે. માં ક્યારેય કશું જ નથી. આ જનની છે મિત્રો, જન્મદાત્રી છે. એની કરતા બી આગળ કહું દીકરાઓ કે આ જનની અને આ જન્મદાતા માતા અને પિતાએ તમારા માટે જે કામ કર્યું છે મિત્રો, આ જ સમયની અંદર, ગૂગલના છેલ્લા આંકડા મારી પાસે નથી સાહેબ, પણ આ જ સમય, સાંપ્રત સમયની અંદર સોનોગ્રાફી મશીન આવ્યાને કારણે 1 વર્ષમાં 9,000 કરોડ માતાઓ પોતાના બાળકને પેટમાંથી પરલોક પધરાવી દે છે. જો તમારી માએ અને મારી માએ જો આવું કર્યું હોત ને તો તમે એનો એબી સ્કૂલમાં સામસામે નહીં બેઠા હોત, ક્યારે બી નહીં છે. જેણે આપણને પેટમાંથી પરલોક નથી પધરાવ્યા, આ દુનિયા બતાવી છે. એટલું જ નહીં, કેટલીય ક્રૂર ઘાતકી વિલાસી માતાઓ, તમને એ ખબર છે ખરું કે સાપણ પોતાના બચ્ચાને જન્મ આપીને મારી નાખે છે, કૂતરી પોતાના બચ્ચાને જન્મ આપીને મારી નાખે છે. કેટલી દીકરાઓ ક્રૂર ઘાતકી વિલાસી માતાઓ પોતાના બાળકને જન્મ આપ્યા પછી કચરા પેટીના ડબ્બામાં ફેંકી દે છે. એવા અસંખ્ય કિસ્સાઓ મારી પાસે છે. અને ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાતે જે મારી નિમણૂક કરી છે ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષ તરીકે, સાહેબ એનું સ્થાન કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે. ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરપર્સન હોવું મારા માટે, એ મને જે દરજ્જો આપે છે ફર્સ્ટ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની જે સત્તા છે સાહેબ, નવસારી ડિસ્ટ્રિક્ટનો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ છું. શાને માટેના? કે 0 થી 18 વર્ષના બાળકો માટે તમામ નિર્ણયો મારે લેવાના છે. હાઈકોર્ટ બી અંદર ઇન્ટરફિયર નહીં કરી શકે મારા નિર્ણયની અંદર. એ તાકાત છે. ગુજરાત સરકારે મારે એપોઇન્ટ કરી છે. મિત્રો, આટલા બધા હોદ્દાઓ છે તો મને ક્યારે અહંકાર નથી, નેવર. હું બહુ જ સિમ્પ્લિફાઈ તમે કામ કરું છું સાહેબ. હમણે 5 દિવસનું એક બાળક મૂકી ગયો, 5 દિવસનું સાહેબ. 6 મહિના પહેલા રોણવેલ પાસે 3 માસનું બાળક ખેતરના શેડા ઉપર પડેલું મળ્યું સાહેબ. હમણે જ 1 મહિના પહેલા જ ડાંગમાં જંગલમાં 2 બાળકો મળે. બાળકો એમ કે છે ડાંગી ભાષા બોલે છે. હવે સાહેબ મારી 25 બાળકો છે, ડાંગી ભાષા બોલે. આટલા ટેણીયા છે બાળકો. એમ કે છે મારા પપ્પા બાઇક પર લાવો, અમને છોડી ગયા જંગલમાં. મિત્રો, કેટલી ક્રૂર ઘાતકી વિલાસી માતાઓ પોતાના બાળકને જન્મ આપ્યા પછી કચરા પેટીને ડબ્બામાં ફેંકી દે છે. તમારી માએ મારી માં નથી કરું ને એટલે તમે નહીં હાજર છે મિત્રો. એટલે મા બાપ એ જન્મદાતા છે, જીવનદાતા છે. ત્રીજું છે સંસ્કારદાતા છે. મિત્રો, ગુરુ ભગવંતના આશીર્વાદ લેવડાવ્યા છે. આપણે કોઈ ખરાબ જગ્યા નથી જવા દીધા. મોબાઈલ બિલકુલ તમે સાઈડમાં મૂકજો. કોરોના જતો રહ્યો છે, ઓનલાઈન તમારે એવા કોઈ કામ રહેતા નથી. અને મોબાઈલ હોલમાં મૂકી શકાય ત્યાં જ મૂકજો, કોઈ પાસવર્ડ નહીં. કારણ કે મોબાઈલ તમારી જિંદગીને બરબાદ કરી મૂકશે એની ખાતરી સાથે વાત કરું છું. ઇન્સ્ટ્રુમેન્ટ બહુ નાનું છે પણ જિંદગી બરબાદ કરવા દેવા માટે સક્ષમ છે. તમારે એવા કોઈ પીએમઓમાં સીએમઓ કચેરીમાંથી ફોન નથી આવવાના, કોઈ એક્સ ઉપર તમારા ટ્વીટ કંઈ નથી આવવાના, વોટ્સએપ પર કોઈ મેસેજ નથી આવવાના. એટલે મહેરબાની કરીને જ્યાં સુધી ભણો છો ત્યાં સુધી કદાચ મોબાઈલની જરૂર મા બાપ જો માનતા હોય સાહેબ તો 1000 રૂપિયાનું ડબ્બુ લઈ જાઓ, ઇનકમિંગ આઉટ ગોઈંગ રાખજો. સ્માર્ટફોનની બિલકુલ તમારે જરૂર નથી. જો જિંદગીમાં તમારે કંઈક બનવું છે તો મારી જેમ જો કંઈક બનવું છે દીકરાઓ, તો આને આ ઇન્સ્ટ્રુમેન્ટ તો અલબત્ત 1001% સાઈડ કરવું પડશે. હું કોલેજના બાળકોને પણ આ જ કહું છું. તો જ તમે જિંદગીમાં આગળ વધી શકશો, તો જ તમે આઈએએસ આઈપીએસ કંઈ પણ તમારી જિંદગીના જે સપના છે, સીએ કે તમે જે બનવા માંગો છો, બધા જ સપના સાકાર થશે. બાકી તમે જો એ રંગતે લાગી ગયા ખલાસ થઈ જશો. એટલે મા બાપે ગલત મિત્રોનો સંગ નથી કરવા દીધો, ત્યારે આપણે મા બાપને ગમે તેમ પણ બોલ્યા છે.
મિત્રો, ગલત જગ્યાએ નથી જવા દીધા આપણને, ખોટા માણસો પાસે નથી જવા દીધા, ખોટી વસ્તુ નથી જોવા દીધી, ખોટી ચોપડી તમારી પાસે નથી લેવા દીધી. કારણ કે મારા બાળકના સંસ્કારોનું સિંચન થવું જોઈએ, એટલે તમને મંદિરે લઈ ગયા છે. માય ગોડ, યાદ કરો દિવસો, જો તમને થોડા ઘણા બી એમ ઝલક યાદ આવતી હોય તો, કે પપ્પાએ માથું નમાવ્યું સાહેબ મંદિરના પગથિયા ઉપર. સાહેબ આપણે પણ માથું નમાવ્યું છે. આપણા હાથ અને આંગળીના ટેરવા નહોતા ટેવાયેલા ત્યારે ઘંટનાદ કરતા શીખ્યું છે. આપણે બોલતા બી નહીં આવડતું તે દિવસે તો. પપ્પા અને મમ્મીએ ઘંટનાદ કરો ને, બેલ વગાડે એટલે આપણે બી આમ કર્યું, આંગળી બોલતા નહોતું આવડતું, આંગળી ઊંચી કરી. પપ્પાએ કે મમ્મી આપણે ઊંચા કરે, આપણે ઘંટનાદ કરતા શીખ્યું છે. ગુરુ ભગવંતના આશીર્વાદ લેવડાવતા શીખ્યું છે. એટલું જ નહીં, દાન પેટીમાં 5 રૂપિયા 10 રૂપિયાનો સિક્કો નાખતા આપણા હાથે શીખ્યું છે. હું આજે તમને કહું છું ને કે એક કામ દિવસનું 24 કલાકમાંથી એવું થવું જોઈએ કે જેમાં તમારો કોઈ સ્વાર્થ નહીં હોય. હું આ તમને શ્રેષ્ઠ માનવ, તમે સીએ બનવાની કક્ષામાં લઈ જવાનું કામ તો આ લોકોનું છે, આ સાહેબ લોકોનું, મારું કામ નહીં. પણ મારું કામ, તમે સીએ બન્યા પછી તમારું જે જીવનનું લક્ષ્ય છે ને એ હશે ને, તમે કંઈ પણ બની જશો. ખાતરી સાથે કહું છું. ધેટ્સ માય કોન્ફિડન્સ. આ તમારામાં હોવું જોઈએ. મિત્રો, સંસ્કારોનું સિંચન કરવું છે. એટલે ગણપતિ મૂરખ નહોતા કે માતા દેવ છે, પિતા દેવ છે. 64 પ્રદક્ષિણા કરી હતી સર. હું મારી માં, મારા પિતાશ્રીને આજે પણ ક્લોઝ રિસ્પેક્ટ કરું છું. બધું કામ છોડીને અને જે કામ હોય તે પહેલા કરું છું. કહેવાનો ભાવાર્થ એ છે કે મા બાપ એ જીવતા જાગતા ભગવાન છે. તમારા ઘરમાં પ્રસ્તુત છે. થેન્ક યુ કહેજો, સોરી કહેજો. આજ સુધી તમામ બહુ બધી ભૂલો કરી છે તમે અને મેં, કોઈ ના નહીં પાડી શક્યું તમે, રાઈટ? એક્સ્ટ્રીમલી સોરી કહેજો. મમ્મીના ખોળામાં માથું મૂકીને બિલકુલ જેટલું રડાય એટલું રડી લેજો કે મમ્મી બાળપણથી જન્મ આપ્યો ત્યારથી જે કંઈ મારી ભૂલ થઈ છે મને ક્ષમા કરશે. અને થેન્ક યુ મમ્મી, કારણ કે આજે આપણને વેલ્યુ સમજાય છે કે એ લોકોએ કેટલા ભોગ. હું તો દીકરાઓ એટલે સુધી કહીશ કે આપણે ચામડી છે ને, આ ચામડી, રાઈટ, ચામડીનું ઉપરનું લેયર ઉતારીએ ને અને મા બાપ માટે કપડાં બી સીવડાવીએ ને ચામડીના, તો બી ઓછા પડે. એટલું ઋણ છે દીકરાઓ, ત્યારે બી તમે અદા નહીં કરી શકો, ત્યારે બી અદા નહીં કરી. આપણી તાકાત જ નથી કે મા બાપનું ઋણ અદા કરી શકીએ. એટલે મા બાપ એ ભગવાન પછી સાક્ષાત તમારી મારી ઘરમાં હાજર છે. હંમેશા એને પગે લાગજો, હંમેશા મસ્તકને ઝુકાવી દેજો. અને જ્યારે એ હાથ માથા પર પડશે ને, દુનિયાની કોઈ તાકાત તમને પાછળ નહીં પાડી શકે. જો તમે મા બાપ, આ વાક્ય જિંદગીમાં યાદ રાખજો, મને ભૂલી જાવ તો ચાલશે, કે જો સાહેબ મા બાપના ચરણો મસ્તક ઝૂકશે તો તમારે બીજા કોઈ આગળ ઝૂકવું નહીં પડશે. યસ, ક્યારે બીજા કોઈ આગળ નહીં ઝૂકવું પડે જો મા બાપના ચરણો મસ્તક તમારું ઝૂકેલું હશે તો. અને તમામ બચ્ચાઓને કહું છું, ઉડવાની છૂટ છે, પગ તમારા જમીનને અડેલા હોવા જોઈએ. અને બીજી વાત કે પતંગ સાહેબ ત્યાં સુધી સલામત છે કે જ્યાં સુધી દોરીથી બંધાયેલો છે. જેવો કપાઈ ગયો, વાત ખલાસ. તમે જોડાયેલા છે ને, આ લાઇટ કેવી રીતે ચાલે છે ખબર તમને? કેવી રીતે ચાલે છે? જનરેટરથી ચાલે છે ને, અથવા વીજળીના પ્રવાહથી ચાલે. તમે તો બધા કોમર્સના વિધે તમને ખબર છે. બંધ થઈ જાય શું થાય? બધું બંધ થઈ જાય. પાવર કટ, ધેટ્સ ઓલ. એટલે તમે જે એનર્જીથી જોડાયેલા છો ને, તમારા પેરેન્ટ્સની એનર્જી છે. ડોન્ટ શટ ડાઉન, ડોન્ટ બ્લેક આઉટ. એટલે માતા પિતા જન્મદાતા છે, જીવનદાતા છે, સંસ્કારદાતા છે. અને બીજું વાક્ય, ક્યારે પણ સાહેબ જિંદગીમાં અતીત અને ઓકાત નહીં ભૂલતા. મેં કેમ કીધું, 10માની માર્કશીટ તમે બતાવવા તૈયાર છું. મારો અતીત મને ખબર છે કે હું શું હતો. આજે શું છું તે બહુ માયના નથી રાખતું. પણ ગઈકાલે મને સાહેબ અંગ્રેજીમાં પેલી ખાલી જગ્યા આવતી 10માં 9માં, ઇઝ, એમ, આર, વોઝ, વેર, મને બિલકુલ નહીં આવડતો. આરે જ લખ્યા આવતો તો બી પાસ થઈ ગયો. હા, સાચે કહું છું, મને બિલકુલ કશું જ નહીં આવડતું. અંગ્રેજીના સાહેબ બહુ સારા, સાહેબ ગણિતના શિક્ષક બી એટલા સારા હતા, પણ સાહેબ મને સમજ જ નહીં પડતી. એમાં શિક્ષકોનો વાંક બિલકુલ નહીં હતો, મારો અન્ડરસ્ટેન્ડિંગનો વાંક હતો, રાઈટ? એટલે મા બાપને હંમેશા રિસ્પેક્ટ કરજો. જે ટાઈમ આપો એ ટાઈમે તમારો પગ અંદર હોવો જોઈએ ઘરમાં. અને સાથે કનેક્ટેડ એ વાત કરી દઉં, એક વિડીયોની વાત કરી દઉં ખાલી તમને. આ યુટ્યુબ પર સાહેબ મૂકેલો વિડીયો છે.
એ આપણે ડિસ્પ્લે હમણાં ના કરી શકીએ, સમય પણ નથી એટલો બધો. પણ એક વિડીયો સર એવો છે કે જેમાં 35 વર્ષનો છોકરો, અમેરિકાનો વિડીયો છે, 35 કોઈ અથવા કોઈ બીજા દેશનો છે, 35 વર્ષનો છોકરો, 75-80 વર્ષના બાપ બંને બેઠા છે. એ લોકોના બંગલા પાસે જ ગાર્ડન છે, એ લોકોના બંગલાના એરિયામાં જ ગાર્ડન છે, બેઠા છે બંને જણ. દીકરો પેપર વાંચી રહ્યો છે, બાપ બેસી રહ્યા છે. બાપ બેસી રહ્યા છે એવું બતાવવામાં આવે છે, ગુજરાતીમાં કહું છું. બાપ બેસી રહ્યા છે એવું કહે છે, ચકલી સાહેબ ઉડીને ઝાડ ઉપર જાય છે. એટલે બાપ પેલા છોકરાને પૂછે, વોટ ઇઝ ધીસ? અંગ્રેજીમાં પૂછે, વોટ ઇઝ ધીસ? એટલે પેલો દીકરો જરાક પેપર હટાવે છે અને કહે છે, સ્પેરો, ચકલી. ચકલી ઉડીને બીજા ઝાડ ઉપર જાય છે. તરત પાછો પેલા બાપ કર્ટસી જિજ્ઞાસા ખાતર પૂછે, કારણ કે 85-90 વર્ષ સાહેબ એક બાળક જ થઈ જાય પાછું, રિવર્સ આવી જાય પાછું ને. એટલે પૂછે છે, એટલે આ વખત જરાક પેપર નીચે હટાવે છે, ચકલી, સ્પેરો. ત્રીજી વખત પાછું ઉડીને ત્રીજા ઝાડ ઉપર જાય છે. એટલે ત્રીજા ઝાડ ઉપર જાય પાછો પૂછે છે, વોટ ઇઝ ધીસ? એટલે સાહેબ આ વખતે બાળકે પેપર, એના છોકરાએ 35 વર્ષના છોકરાએ પેપર પણ નહોતું હટાવ્યું. અને ચકલી, 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 ચકલી કેટલી વાર કહેવાનું, તમને સમજ પડે છે કે નહીં? એમ. એટલે બાપ સાહેબ ત્યાંથી ઉઠીને જતો રહે છે, એના ઘરે જાય છે, એક ડાયરી લઈને આવે છે. ડાયરી આપે છોકરાના હાથમાં, પડે 35 નંબરનું પાનું ખોલ. સાહેબ એ બાપ 35 નંબર વાંચ, શું લખ્યું છે? સાહેબ 35 નંબરના પાના પર 32 વર્ષ પહેલા લખેલી વાત એની પાસે વંચાવે છે કે મારો દીકરો આજે 3 વર્ષનો થયો છે. આ જ બાકડા ઉપર લઈને આવ્યો છું, આ જ બગીચામાં લઈને આવ્યો છું. મારું બાળક એક સ્પેરોને જુએ, ચકલીને જુએ છે અને પૂછે છે કે વોટ ઇઝ ધીસ? હું બહુ જ સ્નેહથી હાથમાં લઉં, હક કરીને, સ્પેરો. બીજી વખત ચકલી પાછી ઉઠીને બીજા ઝાડ ઉપર જાય છે, ઉઠીને પાછો એને કિસ કરું છું અને કહું છું, દીકરા સ્પેરો છે, ચકલી છે. ત્રીજી વખત પૂછે છે, ચોથી વખત, આજે 21 વખત પૂછ્યું, બહુ જ પ્રેમથી જવાબ આપ્યો છે. અને તને 3 વખતમાં જ સ્પેરો સ્પેરો થઈ ગયું, ચકલી ચકલી થઈ ગયું. મિત્રો, આ પરથી શીખવાનું એ છે કે પપ્પા મમ્મી કંઈ પણ કહે ને તો શાંતિથી સાંભળજો. બહુ ઉતાવળા થઈને આન્સર નહીં કરતા. રિએક્ટ અને રિપ્લાયમાં ફરક છે, રિસ્પોન્સ અને રિએક્શનમાં પણ ફરક છે. શબ્દને સમજજો, રાઈટ? એટલે આ એક વાત. અને બીજી એક વાત, એક તબલચી સાહેબ, મને આ 2-3 વસ્તુ તો સાહેબ હું બહુ વખત રિપીટ કરું છું, જ્યાં સંસ્કારની વાત આવે ત્યારે મારો જીવ જ નહીં માને છે અને પ્રસ્તુત કર્યા વગર. એક તબલચી સાહેબ ટાટા હોલ જેવા હોલમાં બહુ વર્ષો સુધી એણે સાધના કરી તબલાની. એક દિવસ મન થઈ ગયું, ચાલો જંગલમાં જાઉં. સાહેબ જંગલમાં જઈને તબલાની થપાટ મારી, ત્યાં જ એક બકરીનું બચ્ચું દોડતું દોડતું જંગલની જડીમાંથી આવીને ડાન્સ કરવા લાગ્યું. વિરાટ નવાઈ લાગી. બીજે દિવસે સાહેબ તબલાને થપાટ મારી, પાછું બકરીનું બચ્ચું ક્યાંથી જંગલમાં દોડીને પાછું જડીમાંથી આવી ગયું, પાછું ડાન્સ કરવા માંડ્યું. પાછું ચોથે દિવસે પેલા તબલચીથી રહેવાયું નહીં. એટલે પૂછ્યું કે ભાઈ તને ડાન્સમાં ઇન્ટરેસ્ટ છે? કોને પૂછ્યું? આ કાલ્પનિક વાર્તા પણ બહુ જ સત્ય છે કે તને ડાન્સમાં ઇન્ટરેસ્ટ છે? તો કે ના. તને સંગીતમાં રસ છે? તો કે ના. તો છેલ્લા 4 દિવસથી જોઉં છું કે હું તબલાની જેવી થપ્પાટ મારું છું, તું જંગલની ઝાડીમાંથી ક્યાંય દોડતો દોડતો આવીને ડાન્સ કરવા માંડે છે. ત્યારે સાંભળજો બકરીના બચ્ચાનો જવાબ. બકરીનો બચ્ચો એમ કહે છે કે મને કોઈ ડાન્સમાં રસ નથી, મને કોઈ સંગીતમાં રસ નથી, મને કશું આવડતું પણ નથી. પણ જ્યારે તમે તબલાની થપાટ મારો છો ને, એ તબલાનું જે ચામડું બનેલું છે ને, મારી માનું બનેલું છે, મારી મા મને બોલાવે છે. મિત્રો સાહેબ, બકરીના બચ્ચાને પણ જો સમજ પડતી હોય તો આપણે તો માનવ છીએ. રિસ્પેક્ટ યોર પેરેન્ટ each and every time. બીજી એક સાથે કનેક્ટેડ વાત કરી દઉં. મિત્રો, તમે કોઈ પણ એવી કોઈ રમત જોઈ છે ખરી જેમાં અમ્પાયર નહીં હોય? એવી કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમ્પાયર હોય? 1 અમ્પાયર, 2 અમ્પાયર, લેગ અમ્પાયર, પેલો મેઇન અમ્પાયર, થર્ડ અમ્પાયર હોય કે નહીં હોય? અચ્છા, ખોખોમાં હોય કોઈ રેફરી કો અમ્પાયર, કંઈ પણ ટૂંકમાં. બેડમિન્ટનમાં હોય, ટેબલ ટેનિસમાં હોય, ટેનિસમાં હોય કે રેફરી હોય કે નહીં હોય? ઓકે સાહેબ, મારો પ્રશ્ન એ છે, વિશ્વની કોઈ ગેમ એવી જેમાં રેફરી નહીં હોય. દાખલા ક્રિકેટમાં રેફરી એટલે અમ્પાયરનું કામ શું? અમ્પાયરનું કામ શું? નિર્ણય આપવાનું કામ છે. 4 છે, 6 છે, નો બોલ છે, ફ્રી હિટ છે. ખ્યાલ આવી ગયો તમને? કન્ફ્યુઝન ના ઓછો કરજો. અમ્પાયરનું કામ શું છે? ડિસિઝન આપવાનું કામ છે, રાઈટ?
અને એક વખત, હવે તો સાહેબ બધું આવી ગયું એટલા માટે DRS ને બધું, બાકી પહેલા સચિન તેંડુલકર જ્યારે રમતો ને LBW ખરેખર ખોટો બી કોઈ વાર અપાઈ ગયો સાહેબ, ખાનદાની ખુમાર એટલે ખેલદિલીપૂર્વક સચિન નીકળી જતું સાહેબ. વિરાટ કોહલીની જેમ સાહેબ એ ગમે તેમ બિહેવ નહીં કરતો, બહુ જ ખાનદાની પૂર્વક તરત જ નીકળી જતો સાહેબ. એ બધું મને ખબર હે કે હું બહુ મલ્ટી લેવલ ઉપર હે ને. એટલે અમ્પાયરનું કામ શું છે? ડિસિઝન આપવાનું કામ છે. તો મારો નાનો પ્રશ્ન તમામ બચ્ચાઓને છે કે આપણો ડેટ ઓફ બર્થ બધાને ખબર છે? અચ્છા, કેટલાને ડેટ ઓફ એક્સપાયર ખબર છે? ડેટ ઓફ બર્થ ખબર છે, ડેટ ઓફ એક્સપાયર બિલકુલ ખબર નથી કે છેલ્લો શ્વાસ કયો હશે, આપણને કશું જ ખબર નથી. તમારી જાણ માટે કહી દઉં, જીવન નથી મળ્યું, ગણતરીના શ્વાસ મળેલા છે, ધ્યાન રાખજો. અને શ્વાસ લેતા બી શીખજો સાહેબ. લગભગ 50% ઉપરાંત લોકો ઊંધા શ્વાસ લે છે. તમે ઊંડો શ્વાસ લો છો ત્યારે તમારું પેટ બહાર તરફ આવવું જોઈએ, અને જ્યારે પ્રશ્વાસ બહાર છોડો ત્યારે પેટ અંદર તરફ જવું જોઈએ. અનુલોમ વિલોમની પ્રક્રિયા છે, કપાલભાતિની પ્રક્રિયા છે, પણ દુર્ભાગ્યવશ કોઈને એવી અવેરનેસ પણ નથી હોતી, રાઈટ? તો તમે જે ડેટ ઓફ બર્થ અને ડેટ ઓફ એક્સપાયર આપણને ખબર નથી, બે વચ્ચેનો જે સમય છે ને એ જીવન છે. અને તમે અને હું જ્યારે આટલું મોટું જીવનરૂપી ટાઇટેનિક જહાજ લઈને નીકળ્યા હોય યાત્રા ઉપર, તો તમારો કોઈ કપ્તાન, પાયલોટ, અમ્પાયર, મેન્ટોર ખરો? સાહેબ રોટરી ક્લબમાં ગયેલું ત્યારે કહેલું, શું કહેલું સાહેબ ખબર છે ને, કે જો તમારી જિંદગીમાં અમ્પાયર નહીં હશે, જો તમારી જિંદગીમાં મેન્ટોર નહીં હશે, મરવાનું નિશ્ચિત છે. ગેરંટી સાથે કહું છું, આટલા કોન્ફિડન્સ સાથે. જીવનમાં અમ્પાયર હોવો જોઈએ. અમ્પાયરનું કામ શું છે જુઓ. સચિનનું કામ શું? રમવાનું. નિર્ણય આપવાનું કામ કોનું છે? અચ્છા, તમારું કામ પેપર લખવાનું છે. તપાસવાનું કામ કોનું છે? અચ્છા, વકીલને દલીલ કરવાની છૂટ છે. જજમેન્ટ આપવાનું કામ કોનું છે? બટ નેચરલ છે યાર. તો જીવવાનું કામ તમારું છે, તમારા નિર્ણય તમારે નહીં લેવા. તમારો અમ્પાયર હોવો જોઈએ. યુ હેવ મેન્ટર, યુ હેવ અમ્પાયર, યુ હેવ રેફરી. જો નહીં હોય તો બનાવી લેજો. તમામને બહુ જ વિનંતી કરું છું, જો તમારી લાઈફમાં કોઈ મેન્ટોર નહીં હશે ને, મરવાનો નિશ્ચિત છે. તો ભલે જંગલના રાજા બી હોય. એક બહુ સુંદર વાત રિપીટ કરી દઉં કે ગાય જંગલમાં ચરતી હતી, સિંહને બહુ ભૂખ લાગી, એટલે સિંહ, આ યાદ રાખજો, ભૂલતા નહીં, સિંહ ગાયની પાછળ દોડ્યો. આગળ ગાય જાય, પાછળ સિંહ જાય, આગળ ગાય જાય. ગાય શાને માટે દોડતી હતી? પોતાના પ્રાણ બચાવવા માટે. અને સિંહ શાને માટે દોડતો હતો? પોતાના પેટ માટે. જિંદગીમાં શબ્દ મારા બે યાદ રાખજો, પેટવાન કરતા પ્રાણવાન મહાન હોય છે. શું બોલી ગયો હું? પેટવાન કરતા પ્રાણવાન મહાન હોય છે. કારણ કે ગાય એ પોતાના પ્રાણ બચાવવા માટે દોડતી હતી, સિંહ પોતાના પેટ માટે દોડતો. જે દિવસ તમે EB સ્કૂલમાં આવતીકાલથી આવશો ને અને પોતાના પ્રાણ માટે ભણશો ને કે મારી જિંદગી બનાવી છે ને, તમારો એટીટ્યુડ આખું બદલાઈ જશે. ખાતરી સાથે કે મારે કંઈ કરવું છે, મારું સપનું આ છે, મારે સાકાર કરવા છે. 1001% કોઈની તાકાત નહીં મળે દુનિયામાં કે તમારા સપનાને સાકાર કરતા રોકી શકે. ખાતરી સાથે કહું છું, રોકે જ મને મળજો, રાઈટ? તો ગાય દોડતી દોડતી ગઈ, સિંહ દોડતો, ગાય એક તળાવમાં કાદવમાં ફસાઈ ગઈ. થોડી તૈરી આગળ નીકળી ગઈ, પણ છેલ્લે કાદવ દર ચીકણો કાદવ અંદર ફસાતી ગઈ. આટલું ગળું રહી ગયું ગાયનું. છેલ્લે સિંહ પણ દોડ્યો, સિંહે પણ છલાંગ મારી, એને ખબર નહીં તળાવ હશે, એ બી ફસાઈ ગયો. સિંહ અંદર, ગાય અંદર, 6 ફૂટનું અંતર, હમણે ખાઈ જાય છે, પણ બિલકુલ સિંહ અંદર જઈ શકતો નહોતો. એટલે ગાયે મોઢું આમ ફેરવ્યું, યુ ટર્ન માર્યો અને પૂછ્યું, ગાયે શું પૂછ્યું ખબર? એમ કે ભાઈ તારો કોઈ મેન્ટોર, ગાઈડ, માલિક છે? તો પેલી ગાયને શું કહેશી ખબર? તને કે ભન છે? હું જંગલનો રાજા છું, તને ખબર છે? મારો કોઈ બાપ, મારો કોઈ માલિક, મારો કોઈ મેન્ટર, મારો કોઈ ગાઈડ, મારો કોઈ અમ્પાયર હોઈ શકે છે? તને કે ભાન છે? તું કોને સવાલ પૂછે છે? ત્યારે ગાયે હસતા હસતા કહ્યું, તો તારું આજે મૃત્યુ નિશ્ચિત છે. એટલે સિંહની આંખ અને કાન ફફડવા માંડ્યા. કેમ? કારણ કે મારો માલિક છે, મારો મેન્ટોર છે, મારો અમ્પાયર છે, મારો ગાઈડ છે. એને ખબર છે ગાય ચરવા ગઈ, એ સૂતો આવશે, અને જ્યારે હું નહીં ચડીશ ને એને ખબર કે આ રસ્તે ગઈ હશે, એ રસ્તે આવશે, મને ખાતરી દોરડું લઈને આવશે, અને મને જેવી તળાવમાં પડેલી જોશે ને
એ મને દોરડા મારા નાખીને માથા નાખીને મને ખેંચી દેશે. મિત્રો, જિંદગીમાં ગાઈડ, ગુરુ, અમ્પાયર રાખજો, એ તમને દોરશે, લીડ કરશે. જો નહીં હશે ને તો તમે જંગલના રાજા બી હોય તો બી મૃત્યુ નિશ્ચિત છે, ખાતરી સાથે કહું છું. એટલે અમ્પાયર નિયતો બનાવજો. અને બીજું સાહેબ, હંમેશા ખબર તો ક્રીઝ બી આવે, ક્રિકેટમાં ક્રીઝ આવે, એ શાના માટે હોય? પેલો એક જ રન હોય. પેલો આપણે ત્યાં ઘણી વાર સચિન બહુ દોડે, વિરાટ કોહલી બી બહુ દોડે, તો લોકો દોડતા દોડતા શું કરે, 2 રન લઈ લે. એકની જગ્યાએ 2 રન લઈ ત્યારે છેલ્લે તો શું થાય ખબર? પડી જાય તો બેટ અંદર મૂકવાની કોશિશ કરે. કેમ કરે? જો ક્રીઝમાં હશે તો જ એ સલામત છે, નહીં તો મિત્રો તમારી જિંદગીની ક્રીઝ છે ખરી? ધ્યાનથી સાંભળજો અને સાથે લઈને જજો. એક ક્રિકેટરને ખબર છે કે વોલીબોલ બી સાહેબ આપણે પેલા રેખા બહાર કરતો એ નહીં ગણાય, તેમ એક ક્રિકેટરને ખબર છે કે મારે બેટ છે, પગ છોલાઈ પણ જાય છતાં બી એ બેટ તો અંદર મૂકવાની કોશિશ કરશે. મિત્રો, તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. સીતા જ્યારે નાની હતી ને, રાજા જનકના દરબારમાં શિવ ધનુષ્યથી રમતી. આ સત્ય બાબત છે. શાંતિ રમતી, શિવ ધનુષ્યથી રમતી સીતા. જ્યારે સંયમ, બહુ લાંબી સ્ટોરી છે, એકદમ ટૂંકમાં કહી દઉં કે જ્યારે સંયમમાં રચાય ને ત્યારે શિવ ધનુષ્ય ઉપાડવાની વાત હતી, રાઈટ? તો શિવ ધનુષ્ય ઉપાડવા માટે રાવણ પણ આવ્યો સાહેબ તે વખતે. પણ રાવણ એ શિવ ધનુષ્ય ઉપાડી શક્યો. રાવણને તો એમ કહ્યું, શિવનો બહુ પરમ ભક્ત હતો. અને જે રાવણ, જેણે સાહેબ કાર્ડને બાંધી રાખેલો, 9 ગ્રહને બાંધી રાખેલા, ભગવાનને એણે કેદ કરી, એટલો ખતરનાક માણસ, તે માણસ શિવ ધનુષ્ય પહેલા જ્યારે ઉપાડ્યું ને, ટચલી આંગળીથી ઉપાડ્યું. ઉપાડો કે નહીં, 2 આંગળીથી ઉપાડવાની કોશિશ કરી, હાથથી ઉપાડ્યું નહીં, 2 હાથથી ઉપાડ્યું. સાહેબ, એનો અહમ ચકનાચૂર થઈ ગયો. લંકાપતિ રાવણ દશાનંદ કશું જ નહીં કરી શક્યો, નીકળી ગયો. આપ જાણો છો કે જે શિવ ધનુષ્યથી રમતી સીતા, જે શિવ ધનુષ્ય રાવણ ઉપાડી ન શક્યો, એ તો રમતી હતી ને. દાખલા તરીકે આ મારો મોબાઈલ છે અથવા બોટલ છે, સમજો. તમે બોટલ જો નહીં ઉપાડી શકો તો મને ઉપાડી શકો? હું બોટલથી રમતો તે તમે જો નહીં ઉપાડી શકતા એ બોટલ, તો તમે મને ઉપાડી શકો? ક્યારે બી નહીં ઉપાડી શકો. તો લોજિકલ ક્વેશ્ચન એ થાય છે, શું થાય છે કે જે શિવ ધનુષ્યથી રમતી સીતા, જેને રાવણ નહોતો ઉપાડી શક્યો, અહમ ચકનાચૂર થઈ ગયેલો, તો સીતાને કેવી રીતે ઉપાડી ગયો? ખબર છે ને? રાવણ સીતાને ઉપાડી ગયેલો. બધા સ્ટોરી તો ખબર છે રામાયણની, હે ને? રાવણ સીતાને ઉપાડી ગયો. કેમ? તે દિવસ સવારે એવું થયું કે સીતાએ સુવર્ણ મૃગ જોયું અને એણે કીધું કે રામને કીધું મારે સુવર્ણ મૃગ જોઈએ છે. તમામ દીકરીઓને વિનંતી કરું છું, આટલા સમુદાય બેઠી છે, કે જિંદગીમાં જીદ ક્યારે નહીં કરશો. બરાબર? દીકરીઓને પણ કહું છું, જીદ નહીં કરશો. સીતાએ જીદ કરી. સીતાની જિંદગીમાં સાહેબ એક જ જીદ. ટાઈમ થાય એટલે કહેજો. હા, કે સાહેબ ટાઈમ થાય એટલે કહેજો. સીતાની જિંદગીની એક જ જીદ. એણે માંગ્યું કે નહીં, મારે જોઈએ છે સુવર્ણ મૃગ. રામને ખબર હતી કે સુવર્ણ મૃગ હોતા નથી, છતાં પણ સીતાએ જીદ કરી. એટલે રામ, કારણ કે એ મારીચ હતો, રાક્ષસ હતો, અને મારીચ પાસે એક કળા હતી કે ગમે તેનો અવાજ કરી શકે. અને મારીચ દોડતું ગયું, રામ પાછળ ગયા. લક્ષ્મણે કહીને કે તું સાચવજે, કારણ કે રામને સવારે જ ખબર પડી કે આજે કઈ બધું અનહોની થશે. રામ દોડે જંગલમાં, અંદર ને અંદર, ડીપમાં ને ડીપમાં એ લઈ ગયો. અને પછી એનો અવાજ કર્યો, બચાવો 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 બચાવો. કોણે? મારીચે અવાજ કર્યો. મારીચે જ્યારે અવાજ કર્યો ત્યારે લક્ષ્મણ, સીતાએ કીધું કે તમારો ભાઈ તકલીફમાં છે. લક્ષ્મણે અવાજ સાંભળ્યો કે ભાઈનો અવાજ નથી, છતાં પણ સીતાએ બીજી જીદ કરી કે શું ભાઈને નહીં બચાવશો? એટલા માટે સીતાની જીદને વશ થઈને લક્ષ્મણ રેખા દોરીને જાય છે. સાંભળ્યું છે? લક્ષ્મણ રેખા દોરીને જાય છે. જ્યારે લક્ષ્મણ રેખા દોરીને જાય છે ત્યારે
માં જાનકી ભાભીને એવું કહીને જાય છે કે તમે આની બહાર નહીં નીકળશો. મિત્રો, જેવો લક્ષ્મણ રેખા દોરીને જાય છે, રાવણ સ્વરૂપે આવેલો, દશાનંદ આવેલો, ના શું લઈને કયું વેશ લઈને આવેલો? સાધુનું વેશ લઈને આવેલો. મિત્રો, તમે બી સ્કૂલથી છૂટો એટલે બહુ ધ્યાન રાખજો. પુષ્કળ તમામ દીકરાઓ અને દીકરીઓને વિનંતી કરું છું કે રાવણ સ્વરૂપે નથી હોતા. આપણે બ્રહ્મા રહી છીએ કે શૈતાન છે, પણ માણસમાં કયો શૈતાન બેઠેલો આપણને બિલકુલ ખબર હોતા નથી. ઘરેથી સીધા સ્કૂલેથી સીધા ઘરે, બીજી કોઈ સાથે લપ્પન છપ્પન કશું જ નહીં. જો જિંદગી તમારે ઉત્તમ રીતે જીવવી છે, ઉત્તમ માણસ બનવું છે. બાકી રાવણો બહુ ફરી રહ્યા છે, જેટલા જુઓ એટલા રાવણો ફરી રહ્યા છે, કારણ કે કળિયુગ છે. જો રાવણ સાહેબ આટલો શક્તિમાન, એ જો રાવણ સ્વરૂપે નહીં આવ્યો, સાધુ સ્વરૂપે આવ્યો, ભિક્ષામ દેહી કહ્યું, અને માં સીતા એને ફળ આપે છે, લઈ જાય અહીંથી. એકવાર રાવણ ટ્રાય તો કરે છે, પણ એ મંત્રોચ્ચાર રૂપી રેખા હતી એટલે એને કરંટ લાગે છે, પાછો હરકી જાય છે, બેસી જાય છે બહાર. નહીં, અહીં જ લાવો. સીતા ના પાડે છે કે ભાઈ મારા દિયરે ના પાડે છે ને બહાર જઈશ નહીં. છતાં બહાર જે સાહેબ લક્ષ્મણ રેખા હતી ને, એ સીતા માટે ક્રીઝ હતી સાહેબ. એ ક્રીઝ દોરેલી લક્ષ્મણ રેખાની શું હતું? જેમ પેલામાં ક્રીઝ હોય કેમ વિરાટ કોહલી દોડીને બી ઘૂંટણિયા છોલીને બી અંદર મૂકશે બેટ, બસ સેમ ક્રીઝ હતી સીતા માટે. શું થયું? રાવણે જીદ કરી, અને રાવણ જીદ કરશે જ સાહેબ. ચાઇલ્ડ વેલફેર કમિટીમાં એવા સાહેબ અમારી પાસે કેસ આવે છે કે આંખમાં આંસુ આવે એવા કેસ આવે છે સાહેબ. 13 વર્ષની છોકરી, 12 વર્ષની છોકરી પ્રેગ્નન્ટ છે. આ સત્ય બાબત ચહેરો સાહેબ સમાજની સામે મૂકી રહ્યો છું. દીકરીઓને બિલકુલ સભાનતા નથી. કોઈની પણ વાતમાં જરાક કઈ વાત કરે, ઇન્સ્ટાગ્રામ પર મોકલે રિક્વેસ્ટ સ્વીકારીને પછી બધું જે સ્ટાર્ટ થઈ જાય. એટલા બધા હવે તો એઆઈ છે સાહેબ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, તમને કદાચ ખબર, બરબાદ કરી મૂકશે જો સદુપયોગ નહીં થશે તો. 14 વર્ષની છોકરીઓ પ્રેગ્નન્ટ છે, અને અમારી પાસે બધા કિસ્સાઓ આવે છે. અને નવસારી આજુબાજુ સાહેબ જુઓ એટલા કિસ્સા. આ તો જે લોકો કોઈ બી રીતે પીએચસી સીએચસી સેન્ટરમાં જાય છે, આંગણવાડીમાં જાય છે, ને બધું બહાર પડી જાય, તરત જ પોલીસમાં ફોન થઈ જાય, એટલે લોકો બધા મારી પાસે લઈને આવતા હોય છે. અધરવાઇઝ બાકી બધું કેટલું સમાજમાં બનતું હશે. એટલે તમામ દીકરીઓને વિનંતી કરું છું, બી કેરફુલ યોર સેલ્ફ, ટેક કેર ઓફ યોર સેલ્ફ, માય નિયર એન્ડ ડિયર. જરાક બી ગફલતમાં નહીં રહેતા. એટલે મેં પહેલાં જ કીધું, મોબાઈલને ઉગાડી રાખજો. પપ્પા મમ્મીને જમા જ કરી દે, મારે જોઈએ જ નહીં, મારે ભણવું છે. હા, જો તમારે કરિયર બનાવવું છે તો, ને તમારે રમી જ ખાવું છે, જિંદગીમાં કશું બનવું જ નથી. જો સાહેબ આજે આ લોકો જો મહેનત નહીં કરશે ને, તો આવતીકાલે મજદૂરી કરવા તૈયાર રહેજો. શબ્દ સાંભળજો ધ્યાનથી. શું કીધું? આજે મહેનત કરી લો 5, 7, 10 વર્ષ, જિંદગીમાં મજદૂરી નહીં કરવી પડે. જો તમે રખડી ખાધું હમણાં સ્કૂલમાં કોલેજમાં, તો આવતીકાલે મજદૂરી તૈયાર જ છે. 10,000માં લોકો મજદૂરી આપશે તમને. ને જિંદગી 10-20 હજારમાં કોઈ દિવસ તમારું કશું થશે નહીં. ચણા મમરા પણ નહીં આવશે. કહેવાનો ભાવાર્થ એ છે, હંમેશા ક્રીઝમાં રહેજો. શું કીધું? પેલા જીદ કરી. કોણે? રાવણે. જેવી સીતાએ ક્રીઝ છોડી, શક્તિ સમાપ્ત. જે સીતા સાહેબ શિવ ધનુષ્ય રમતી સીતા, જે રાવણને ઉપાડી શક્યો સાહેબ, તે સીતાને ઉપાડીને લઈ ગયો. કારણ ક્રીઝ છોડી, શક્તિ સમાપ્ત. તમામ દીકરીઓને વિનંતી કરું છું, પપ્પા ના પાડે, મમ્મી ના પાડે કે આજે સ્કૂલે પણ નથી જવાનું, નહીં જ જવું, ના કઈ ગરબા રમવા નથી જવું, નહીં જ જવું, પિક્ચર જોવા નથી જવું, નહીં જ જવું. તમારો બાપ અને તમારી માં જે કહે છે તમારી ક્રીઝ છે, સમજી લેજો. અને મારા શબ્દો પથ્થરની લકીર ઉપર લખી રહ્યો, તમારા મગજની તકતી ઉપર લખી રહ્યો. એક બી શબ્દ સાહેબ જુઠ્ઠો પડે તો, એક બી શબ્દ સાહેબ જુઠ્ઠો નહીં પડે. એટલે ક્યારે પણ મા બાપ જે કહે છે ને એની સૂચનાનું પાલન કરશો તો તમે ઉત્તમ માનવ બનશો. અને ક્યાંક મારી જેવા જો ભટકાઈ ગયા ને, આ રીતે સાહેબે માધ્યમ બનાવ્યો, તો પણ હું તમને માણસ બનાવીને અલબત્ત છોડીશ. સંસ્કારની છેલ્લી એક વાત કહીને પૂર્ણ કરું. સંસ્કારનો સોર્સ ક્યાં? આ બધી વાત તો આપણે કરી, પણ સંસ્કાર આવે ક્યાંથી? એટલે પહેલો સોર્સ છે પૂર્વ જન્મના સંસ્કાર. તમે એને બેઠા છે ને,
આપણા ગયા જન્મમાં શું હતા તો અમારા હિપ્નોથેરાપિસ્ટ સાહેબ જાણી આપે કે મારા મેન્ટર હતા ગાઈડ જયેશ પટેલ, હવે તો નથી રહ્યા. મેં સિલ્વા માઇન્ડ કંટ્રોલનો કોર્સ કરેલો સાહેબ, જો સિલ્વાનો. તો તેની અંદર 2 દિવસનો કોર્સ હતો. તે કોર્સની અંદર જયેશ પટેલ અમને એવું કહેતા, હિપ્નોથેરાપિસ્ટ, અને આ કોર્સ દ્વારા એ પહેલા 8 જન્મમાં કયા હતા તે કહી દે. ગયા જન્મમાં હતા, ગયા જન્મ એને આગલા જન્મમાં હતા. રાઈટ? આવું તમે પણ કરી શકો છો. અધરવાઇઝ આપણે કદાચ પડદો પડેલો છે, પણ કેટલાક બાળકોનો પડદો ખુલી જાય. ખબર તમને ખુલી કેવી રીતે જાય? એ બાળક 4-5 વર્ષનું થાય એટલે કે મારા મમ્મી પપ્પા તો આ ગામમાં છે, અને ખરેખર યુટ્યુબ પર આ બધા બહુ વિડીયો છે, સાચા વિડીયો છે બધા. એ ગામમાં જાય છે, મા બાપનું સાચું નામ આપે બાળક, અને તે ગામનું જમીન, ખેતર, ઘર બધું બતાવી બાળક. એટલે તમે અને હું જે બેઠા છે ને, એ પૂર્વ જન્મના સંસ્કાર લઈને બેઠા છે. એક સ્ત્રીની પીઠ બહુ દુખતી, એટલી કમર દુખતી, એટલી સાહેબ 5-7 ઓપરેશન કરાવી નાખ્યા સાહેબ, કમર સારી જ નહીં થાય. તો કોકે એમ કીધું હિપ્નોથેરાપિસ્ટ પાસે લઈ જાય. સાહેબ હિપ્નોથેરાપિસ્ટ પાસે ને સંમોહનમાં લઈ ગયા, હિપ્નોટિક કરી. અને સાહેબ હિપ્નોટિક ખબર શું હતું કારણ? શું ખબર? કારણ એ નીકળ્યું કે એ લાસ્ટ જન્મમાં જ્યારે મૃત્યુ પામી ને, ત્યારે કારમાં બેઠેલી, પાછળની સીટ ઉપર બેઠેલી, અચાનક જોરમાં એક્સિડન્ટ થયો, એની કમર તૂટી ગઈ, તાત્કાલિક તાન મરી ગયેલી. એ સંસ્કાર એને યાદ રહી ગયો, અને એને કારણે સાહેબ એને કમર દુખતી હતી. પણ હિપ્નોથેરાપી જે ટ્રીટમેન્ટ આપી સાહેબ, જિંદગીભર કમર સારી થઈ ગઈ. આ સત્ય બાબત છે. એટલે ખબર, પેલો માસ્ટર રાણા સાહેબ, એક તમે આ લોકોનો વિડીયો બતાવજો, ઉત્તમ મારું સાંભળ્યું છે કોઈ નામ? સાહેબ રાજકોટનો દિવ્યાંગ છોકરો છે સાહેબ. મારી પાસે આવા જે બોલું છું ને, આવા ઉદાહરણ 3000 ઉદાહરણ મળે છે. સવારથી હાં સુધી બોલ્યા કરો, તમને કંટાળો બિલકુલ નહીં આવશે સાહેબ. ઉત્તમ મારુંને સંભળાય એકાદ દિવસ અહીંયા બતાવજો તમે, અહીંયા આગળ હોલમાં. ઉત્તમ મારું જે બોલી શકતો નથી, માત્ર સાંભળે છે, આંખ પણ નથી. જન્મ ત્યારે તાળું બહુ મોટું હતું, એટલે એના લગભગ જન્મ્યા પછી 27 ઓપરેશન થયા. ડૉક્ટર તો પહેલાં દાદાને એવું કીધું કે બાળકને પેટમાંથી પરલોક પધરાવી દો, પણ દાદાએ ના પાડી. નહીં સાહેબ, તમારી જાણ માટે કહી દઉં, આ બાળકને ગીતાના 700 શ્લોક યાદ છે. નારદના ભક્તિ સૂત્રના સાહેબ, નારદના ભક્તિ સૂત્રના 4000 શ્લોક યાદ છે. વિશ્વનું એક બી ઇન્સ્ટ્રુમેન્ટ, એ વાજા પેટી હોય કે બીજા કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ, બધા વગાડતા આવડે છે. અને ધીમે ધીમે ગાવા બી માંડ્યો છે. સારામાં સારું ગાય છે. મિત્રો, વેદ, પુરાણ, ઉપનિષદ બધા યાદ છે. એ તમારી મારી જેમ સામાન્ય બાળકો સાથે રાજકોટમાં ભણ્યો સાહેબ. હમણાં પીએચડી કરે સંસ્કૃતમાં. સંસ્કૃત MA બી સંસ્કૃત કર્યું, હમણાં PhD કરે છે. ત્યાં કદાચ થઈ ગયું PhD, લાસ્ટ મને બહુ ખબર નથી. ઉત્તમ મારું, જેને ભગવાને કશું જ નથી આપ્યું, શ્રીમદ ભાગવત ગીતા 700 શ્લોકોને ડેમો કરે છે, સ્ટેજ ઉપર આવીને પરફોર્મ કરે. સર તમે ખાલી એક શ્લોકનો પહેલો શબ્દ બોલો, આખો શ્લોક બોલશો, અર્થ બી કહેશે. 700 શ્લોક. તમામને વિનંતી કરું છું, મા બાપને પગે લાગજો, સાથે સાથે શ્રીમદ ભાગવત ગીતા રોજ વાંચજો. બહુ જ વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું. છે બધાને શ્રીમદ ભાગવત ગીતા? હા, વાંચજો. એક પાનું ખોલજો. તમારી પાસે સમય બિલકુલ નથી, કારણ કે તમે બહુ બિઝી શેડ્યુલ હોય તમારું, પણ એક શબ્દ વાંચજો. સમય ઓછો હોય, એક શબ્દ. અર્જુન વિષાદ્યો, બસ. રવિવાર છે, સમય છે, એક લીટી વાંચજો. એક પેરેગ્રાફ વાંચજો, એક પાનું વાંચજો, એક પાઠ વાંચજો. પણ જેટલો સમય એક શબ્દ બી રોજ શ્રીમદ ભાગવત ગીતાનો વાંચજો. અને મારી વાતમાં ડાઉટ જાય તો તમે ગૂગલ ઉપર સર્ચ કરજો, યુટ્યુબ પર, કે શ્રીમદ ભાગવત ગીતા ઘરમાં હોવીને વાંચવું ને, એક અલગ વાઇબ્રેશન આવે છે. જબરજસ્ત વાઇબ્રેશન છે. મિત્રો, ગાયત્રી મંત્ર રોજ બોલજો. એક વખત હું 108 વખત સવારે, 108 વખત સાંજે, એક માળા, 2 ટાઈમ માળા કરું છું ગાયત્રી મંત્રમાં. સાહેબ, હનુમાન ચાલીસા બોલજો. સાહેબ, ધ્યાન કરજો, કન્સન્ટ્રેશન કરજો. આ બધી પ્રેક્ટિસ હું મારા કોલેજના બચ્ચાઓને કરાવું છું, કારણ કે હું કરું છું. જે બોલું છું બધું કરું છું. મારા જીવનમાં આચરણ એ બહુ મહત્વની વસ્તુ છે. આ તમને જે બોલ્યો ને, બધું જ હું કરું છું. એટલે પહેલો સોશિશ પૂર્વજન્મના સંસ્કાર છે. બીજું, મા બાપ દ્વારા વારસામાં મળે છે. રાઈટ? તમારા મારા વારસામાં મળ્યા સંસ્કારો. ત્રીજું, સાહેબ, શ્રીમદ ભાગવત ગીતા વાલીનો સેમિનાર લઉં ત્યારે કહું કે સાહેબ તમે નથી વાંચતા, એટલે મારે પુરાણ વંચાણ બહુ મગજમારી પડે. કારણ કે મારા બહુ પ્રમાણિકપણે કહ્યું, મારા પિતાશ્રી વર્ષોથી વાંચતા, એ વાંચતા એટલે હું પણ સાથે બેસીને વાંચવા માંડ્યો, તો મારા બાળકો બી વાંચે છે. રાઈટ? પણ આપણે તો શ્રીમદ ભાગવત છે ખરી, પણ ખોલી જ નથી કોઈ દિવસ.
એક બાળકને સાહેબ પૂછ્યું શ્રીમદ ભગવદ્ ગીતા છે? તો કે હા છે. ક્યાં છે? તો કે લાલ કટકામાં વીટેલી. કામાં? મંદિરમાં. છેલ્લી કોણે વાંચેલી? કે સર છેલ્લી વાંચેલી થોડું યાદ કર્યું ત્યારે યાદ આવ્યું કે સર એવું થયું કે દાદી એક્સપાયર થઈ ને ત્યાં પપ્પાએ દાદીના માથા પાસ. અરે ભાઈ, જીવતા માણસ માટે શ્રીમદ ભાગવત ગીતા છે, મૃત્યુ પામેલા માટે નથી. એટલે બીજું વારસામાં, ત્રીજું વાતાવરણમાં સંસ્કાર મળે છે. જો આજનું વાતાવરણ કેટલું ભવ્ય અને દિવ્ય થઈ ગયેલું છે ને, એક ઓરા અલગ છે, એક એનર્જી છે તમારી મારી અંદર, એક અલગ એનર્જી લેવલ પર આપણે વાત કરી રહ્યા છીએ. એટલે વાતાવરણ, એન્વાયરમેન્ટ બહુ જ મહત્વનું છે. ચોથું, શિક્ષકો દ્વારા સંસ્કાર મળે છે. મારી જેવા જો ભટકાઈ ગયા ને તો પાક્કી જ વાત, બેડો પાર જ કરી દઉં, બિલકુલ નહીં છોડું. રાઈટ? એટલે શિક્ષકો સંસ્કાર સિંચનનું કામ કરે છે. અને પાંચમું, આત્માના બી પોતાના સંસ્કાર છે. શ્રીમદ ભાગવત ગીતામાં સાહેબ આ જ વાત કરી છે કે આત્મામાં પહેલો સંસ્કાર છે જ્ઞાન પ્રાપ્ત કરવું. જો જ્ઞાન આવે ને એટલે પવિત્રતા આવે. પવિત્રતા બે પ્રકારની છે, આંતરિક અને બાહ્ય. પવિત્રતા સાહેબ આવે એટલે પવિત્રતા આવવાથી માણસને શાંતિની અનુભૂતિ થાય. જેવી શાંતિ આવે ને માણસના હૃદયમાં, તેવો પ્રેમનો ઉત્પન્ન અનુભવ થાય. જેવો પ્રેમ આવે ને એટલે માણસ સુખનો અનુભવ કરે. અને સુખની ચરમસીમા એટલે આનંદ, જેને સતચિત આનંદ કહેવાય. સાહેબ બહાર આનંદ શોધવા જાય, બહાર આનંદ નથી દીકરો, ધ્યાન રાખજો. મોબાઈલમાં, BMW આનંદ નથી. આનંદ સચ્ચિત આનંદ છે, અંદર છે. પિંડેશો બ્રહ્માંડે, જે બ્રહ્માંડમાં છે તે આપણી અંદર બધું પડેલું છે મિત્રો. સચ્ચિત આનંદ, અંદર આનંદ છે, બહાર શોધતા નહીં. કમ્ફર્ટ આપશે, BMW કમ્ફર્ટ આપશે, આનંદ નહીં આપી શકે, ગેરંટી સાથે કહું છું. રાઈટ? 60,000નું ગાદલું સુવામાં કમ્ફર્ટ ઊંઘ નહીં આપી શકે. રાઈટ? એટલે એન્વાયરમેન્ટ, શિક્ષકો અને આત્માના 7 સંસ્કારોની આપણે વાત કરી. આને કારણે જ્યારે આ બધા 6 સંસ્કાર ભેગા થાય એટલે શક્તિ આવે અને જે અંદરથી અનુભૂતિ થાય ને એને આત્માની અનુભૂતિ કહેવાય છે. જે હમણાં હું કરી રહ્યો છું કે મારો શુદ્ધ અને પવિત્ર આત્મા ગઝબનું બોલાવી રહ્યો છે. રાઈટ? કારણ કે એની કૃપા વગર, પૂર્ણ પુરુષોત્તમની કૃપા વગર શક્ય નથી. અને તમારો સમય લગભગ થઈ ગયો છે એમનો, પણ લીલાની વાત આપણે કહેલી. તમે પ્રવાહમાં ખૂબ સારા તણાઈ ગયા, મને આનંદ થયો. અને મારો બહુ લોંગેસ્ટ સેમિનાર, આઈ એન્જોય લોટ. લીલાની વાત કરું કે પછી બીજી વાર કરશું? તમારો ટાઈમ થઈ ગયો તો પછી બીજી વાર કરશું. કૃષ્ણ એ પુરુષોત્તમ, લીલા પુરુષોત્તમ કહેવાય છે. સુદામા, જ્યારે આપણે અલ્પ વિરામથી શરૂ કરીએ આગળ, સુદામાએ એમ કીધું કે કૃષ્ણ ફ્રેશ થઈ ગયા, જમવાનું બનતું હતું, પટરાણીઓ જમવાનું બનાવતી હતી, છત્રીસે પકવાન પકવી રહ્યા. એટલે સુદામાને પ્રશ્ન થયો, કૃષ્ણ તારું નામ તો બહુ સાંભળ્યું, બહુ લીલા કરે, બહુ લીલા કરે, બહુ લીલા કરે, મને લીલા બતાવ. એટલે કૃષ્ણ કહે હું કોઈ લીલા કરું બરું નહીં, તું રામલીલા જો. રામલીલા ત્યારે બી ચાલતી હશે કે તું ના ના ના, તું કૃષ્ણ લીલા કરે, મને સાચું કે. આપણે બે મિત્રો, સુદામા એક ભૂલ કરી, શાંતિપણી ઋષિમાં સાહેબ આશ્રમમાં સાહેબ ચણા આપેલા બંને જણને ખાવા. સુદામા એકલા ઝાડ ઉપર બેસીને ચણા ખાધેલા અને નીચે કૃષ્ણ ઝાડ કાપતો હતો. ત્યારે કૃષ્ણનો અવાજ આવ્યો, ચણા ખાઈ રહ્યો હતો. એટલે સુદામા જિંદગીમાં એક જ જુઠ્ઠું બોલેલો કે સુદામા શું ખાઈ રહ્યો છે? તો કે ઠંડીથી મારા દાંત ધ્રુજી રહ્યા છે, એકચ્યુઅલી ચણા ખાતો હતો. જિંદગીમાં જુઠ્ઠું ક્યારે નહીં બોલશો, આ બી સંસ્કાર છે. એટલે તું લીલા મને કે. કૃષ્ણ કે ભાઈ મારી કોઈ લીલા બીલા નહીં મળતું, ચાલ. એટલે પેલી બહુ જીદ કરી સાહેબ, અમુક જ જીદ હોય બહુ ખોટી, પણ હવે કોઈને હવે કરવી છે તો આપણે નાહો કેવી રીતે પડી શકીએ. એટલે જીદ કરી. એટલે રૂકમણીને કીધું કૃષ્ણએ કે ભાઈ તમે લોકો છે ને બધી અષ્ટરાણીઓ, અમારો આજે બાજરાના રોટલા, ઓળો અને લસણની ચટણી તૈયાર કરો, છાશ બાસ તૈયાર કરો, વલો, અને અમે આવીએ જરાક, અમે ડૂબકી રમી આવીએ. શાંતિપરી ઋષિનો આશ્રમ પણ ડૂબકી રમતા અમે લોકો. એમ કોણ વધારે ડૂબકી પાણીમાં રહે એમ. ચાલ આપણે સુદામાં જઈ આવીએ. સમજો કૃષ્ણ લીલા સ્ટાર્ટ થાય છે. લીલા કોને કહેવાય? લીલા પુરુષોત્તમ કોને કહેવાય? એટલે કૃષ્ણ કહ્યું ચાલ આજે પહેલા ડૂબકી હું મારું, દર વખત તું મારતો, આજે હું મારું. એટલે કૃષ્ણ ડૂબકી મારીને બહાર નીકળી ગયો. હવે તારો વારો એમ કે. એટલે પેલા સુદામાએ ડૂબકી મારી. સુદામાએ સાહેબ ડૂબકી મારીને કૃષ્ણ લીલા સ્ટાર્ટ થઈ ગઈ. સુદામાએ જે ડૂબકી મારી, સુદામા નીકળ્યો જ નહીં. નીકળ્યો એટલે આગળના છેડે યમુનાના પેલા કાંઠે જઈને નીકળ્યો તો સામે સાહેબ હાથી, આખું રાજ્ય તૈયાર. હાથીએ સાહેબ કળશ લીધેલો અને કળશ એની પર સુદામા પર ઢોળ્યો
અને લોકોએ તાળી વગાડી, બેન્ડ વાજા વગાડ્યા અને ફૂલ આરતી શણગાર્યો, તું મારો રાજા, તું મારો રાજા, તું મારો. સુદામન સાહેબ કઈ હિંમત નહીં પડી કે આ થઈ હું રહ્યું છે. એટલે કોઈ સજ્જને કીધું, પેલા મંત્રીએ કીધું કે સાહેબ આપ રાજન છો આજથી અમારા રાજ્યના. તો કેમ? તો કે અમારા રાજા મળતા પહેલા કહી ગયેલા કે રાજ્યનો રાજા એ જ હશે આ ક્ષણે, આ ટાઈમે, આ તિથિએ, આ ટાઈમે જે નદીમાંથી પહેલો બહાર નીકળશે અને કળશ જે હાથથી જેની પર કળશ ઢોળશે એ રાજા. એટલે સુદામા સાહેબ એને નવડાવ્યો, ધોવડાવ્યો, સાહેબ રાજાના કપડાં પહેરાવ્યા, રાજ સિંહાસન પર બેસાડ્યો અને કંઈ 25 રાણીઓ સેવા કરે, કોઈ પગ દબાવે, કોઈ પંખા નાખે. સુદામા તો બધું ભૂલી ગયો સાહેબ ભાન. સુદામા તો કંઈક ભૂલી ગયો હતો. અને એમ મજા આવવા માંડી. રોજ ખાવાના નવા નવા પકવાન મળે. તમને પણ કહી મૂકું, મોબાઈલની દુનિયા એક ફેન્ટસી દુનિયા છે, રિયલ દુનિયા જુદી છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય ડિયર એન્ડ ડિયર. આટલા અમારા નવા સાયકોલોજી છે, નવા એફબી રોગ આવ્યો, ફેસબુક રોગ આવ્યો. કેમ? આ ડિપ્રેશનમાં જતા રહે, મને આટલા જ લાઈક મળ્યા એમ કે અલા ગાંડા તું માંદો પડ, 500 લાઈકમાંથી એકે તારી ખબર લેવા આવતો દિરાલીન પે એક કોઈ કાકોય ખબર લેવા ન જાય છે. એટલે મજા આવી ગઈ સુદામાને. તો એક દિવસ, વર્ષો પછી એક દિવસ એવું થયું કે જે પટરાણી હતી મુખ્ય રાણી એ એક્સપાયર થઈ ગઈ. એટલે પટરાણી એક્સપાયર થઈ ગઈ એટલે બે ચિતા સાહેબ બનાવડાવી. એટલે મેં સુદામાએ પૂછ્યું કે બે કોની આવે છે? એટલે અમારા રાજ્યનો આવો વણ લીખેલો નિયમ છે, મંત્રીએ એવું કીધું કે જો પટરાણી શાંત થઈ જાય, એક્સપાયર થઈ જાય તો જે રાજા હોય ને એને બી હુવડાઈને માલ નાખવાનો, સતો કરવાનો. સતી થવાનો રિવાજ હતો અને સતો કરવાનો. એટલે આ હવે ગભરાયો સાહેબ કે આ તો સતો કરવાનો માલ નાખવાનો. તો સાહેબ તૈયાર થઈ ગયા અને બધા ભાલાવાળા સૈનિકો ઉભા રહી ગયેલા. ચાલો પેલી રાણી પટરાણી લઈને આવ્યા, અર્થી લઈને, આને બી ઉચકીને લઈને આવ્યા. ચાલ બીજા સાહેબ હુવડાયું હોય ને સાહેબ. હું તો એટલે વિચારજો પેલો નીચે અગ્નિ આપતો જતો ને સાહેબ, તૈયારી જ હતી. પેલી તો રાણીને આપી, આની પાસે પેલો આવ્યો તો અગ્નિ આપતો એને મનમાં વિચાર, આ તો હવે આટલી હળગ ગઈ તો હું તો આખો બળાય તો કેટલી ઝાર ભર્યા નહીં કરતો, એક છલાંગ મારી દઉં. સાહેબ એણે જે છલાંગ મારી લાકડા ઉપરથી અને નદીમાં જે યમુનામાં, નદી કિનારે જ હતું અને યમુનામાં જે કૂદ્યો, પેલા સાઉથમાં કેમ મુહિમ બતાવે, પેલા લાકડા બધા પેલા ભાલાવાળા પર પડી ગયા, બધા પેલા મરી ગયા. સાહેબ એટલી જોર માણસ છલાંગ મારી કે બધા લાકડા ઉડ્યા અને પેલા ભાલાવાળા સૈનિકો કરે ને એ બધાને તોડી પાડ્યા અને સીધો ડૂબકી મારીને સામે નીકળતો કૃષ્ણ હાજર. એટલે તું ક્યારનો ગયેલો? રૂકમણી 4 વાર બોલાવી કે ચાલો ચાલો, બાજરાનો રોટલાનો ઓળો તૈયાર છે, છાશ તૈયાર, લસણ. તું કેટલી વાર લગાડી? હજી આ તો બહુ વાર લગાડી. એ બહાર નીકળે, સુદામો બહાર નીકળે, જોઈ પાછળ, જાય આગળ, જોઈ પાછળ, જાય આગળ, જોઈ પાછળ. એટલે કૃષ્ણ કે તને થયું શું? આટલો ગભરાઈ કેમ છે? પાછળ જોયા કોઈ છે પાછળ? એને કે પેલા ભલાવાળા આવ્યા હોય પાછા, તરતા ભલાવાળા આવ્યો. એટલે જાય આગળ, જાય પાછળ, જાય આગળ. કૃષ્ણ હાથ પકડી પણ જોઈ પાછળ, હજુ આવ્યો. પણ તને થયું છે શું? ઠેઠ એને હિંચકા પર બેસાડ્યો ને તો સુધી હારો જોયા કરે પાછળ. એટલે કૃષ્ણથી એટલે તું કહેતો ખરો તને હું થયું છે? એટલે પછી સુદામા બોલ્યો કે બધા મારવા આવતા હતા ને ખબર નહીં મને હળગાવતા હતા. ત્યારે કૃષ્ણ હસતા હસતા કહ્યું, આ કૃષ્ણની લીલા છે. કદાચ તમારું ને મારું 1 વાગ્યાથી શરૂ કરેલી યાત્રા 3 ને 5 સુધી ચાલુ, એ પણ લીલા હશે. મળવું એની લીલા હશે. આપણું મળવું સાહેબ, આપણું મળવું એની લીલા હશે સાહેબ. બાકી કૃષ્ણની કૃપા વગર, જે પૂર્ણ છે એની કૃપા વગર આપણે કદાચ મળી પણ નહીં શક્યા હોત. તો આજના શુભ પ્રસંગે તમે બહુ બધો સમય, તમારો જિંદગીનો અમૂલ્ય સમય મને આપ્યો. એ બદલ હું એબી સ્કૂલના તમામ ટ્રસ્ટી મિત્રો મારો સો થેન્ક યુ સો મચ. આપ સૌને ઉન્નત મસ્તક વંદન કરું છું. જે કંઈ કોન્ટ્રીબ્યુશન, જે કંઈ બોલ્યો છું એ પૂર્ણ પુરુષોત્તમ બોલાવો છું તે જ બોલ્યો છું. મારું 0 કોન્ટ્રીબ્યુશન્સ છે. કારણ કે જ્યારે મને બોલવા કીધું, દીકરીએ સ્વર આવ્યા કે તમારે બોલવાનું છે, ત્યારે મેં કૃષ્ણને કીધું તારે જેમ બોલાવે તેમ બોલીશ. અને મને ખબર છે એ જે બોલાવશે ને સાહેબ એનામાં ક્યારેય તકલીફ નહીં પડી. અને આજે હું 474મી વખત બોલી રહેલો છું, પણ આ જ જોમથી, આ જ તાકાતથી, આ જ રીતે
કૃષ્ણ બોલે છે કે તમારે જો કોઈ શ્રેય આપવો હોય તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને આપજો. તમામનો કેતન સરનો ખરેખર બહુ અંતર. કેતન સર માટે બોલો. કેતન સરની હૃદયપૂર્વક આભાર માનું છું. અને તમામ બાળકોનો તો આભાર માનું, તમામ શિક્ષકો મિત્રોનો આભાર માનું છું, કારણ કે શિક્ષણનું સિંચન કરવાનું કામ આપ જ કરો છો. અને તમામ બચ્ચાઓ તમારા માતા પિતાનો અંતઃકરણ ઉપર આભાર માનું છું. અને મેં કહેલી વાતો, મારા દ્વારા કહેવાયેલી વાતો તમે અચૂક મા બાપને જઈને શેર કરજો. જેટલું પણ યાદ રહે ચોક્કસ શેર કરજો. અને આપણે જે વિડીયો છે એ લિંક હું કેતન સરને મોકલી આપીશ. એટલે તમારે ક્યારેક પપ્પા મમ્મીને પણ બતાવવું હોય તો, અને મારા લગભગ 301 વિડીયો યુટ્યુબ પર અપલોડેડ છે, અને એ તમે ધર્મવીર ગુર્જર લખશો એટલે એ બધું આવી જશે. તમારે જે પણ ફ્રી હોય ત્યારે કદાચ જોવું હોય પપ્પાનો મોબાઈલ લઈને, બાકી મોબાઈલ ત્યાં સાઈડમાં મૂકી દેશો. રાઈટ. સો ફરી એકવાર તમામનો અંત આભાર.